सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहूणं एषो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलानि च सव्वेसिं पदमं हवै मंगलम् अम्बरन्तर व्यारण्यायिं ललियहंसवौगामिण्यायिं पिणजोणे तणसालिण्यायिं सकलकमलदललोयण्यायिं। આજના આપણા સ્વાધ્યાયનો આ મંગલાચરણ મહામુનિ નંદીસેણે અજીત શાંતિ સ્તવમાં રાજરાજેશ્વર પરમ ભટ્ટારક 16મા તીર્થંકર 5મા ચક્રવર્તી દેવાધિદેવ એવા ભગવાન શાંતિનાથ પ્રભુની સ્તુતિ કરતા કહ્યું છે. અને આ સ્તુતિ કેવી છે? આ મંગલાચરણ મેં જે કહ્યું તમને, દેવાંગનાઓ આકાશમાંથી ઉતરી આવી છે. આ દેવાંગનાઓનું વર્ણન છે. કેવી દેવાંગનાઓ? ભગવાનને વંદન કરવા માટે કેવી દેવાંગનાઓ ઉપરથી ઉતરી આવે છે, ઉતરી આવે. ઘણી મહત્વની વાત છે. મને સુખદેવનો એ પ્રસંગ યાદ આવે. પ્રભુની સરખામણીમાં સુખદેવ કઈ નથી, કઈ નથી. પણ મને યાદ આવે છે એ પ્રસંગ. સુખદેવજી જઈ રહ્યા હતા અને સુરસરિતાને કિનારે દેવાંગનાઓ નિર્વસ્ત્ર અપ્સરાઓ સ્નાન કરતી હતી. નિર્વસ્ત્ર, બિલકુલ સંકોચ વગર. અને એમની પાછળ થોડે દૂર ભગવાન વેદવ્યાસ આવી રહ્યા હતા. વેદવ્યાસને જોતા દેવાંગનાઓ અપ્સરાઓ શરમાઈ ગઈ. એકદમ પોતાના અંગ ઢાંકીને બેસી રહી. ભગવાન વેદવ્યાસે પૂછ્યું, તમે મારી દીકરીઓ જેવી છો. યુવાન એવો સુખદેવ હમણાં આગળ જઈ રહ્યો છે, તમને સંકોચ પણ નથી, શરમ નહીં આવી? અને વયોવૃદ્ધ એવા મને જોઈને તમે આટલી બધી શરમાઈ જાવ? દેવાંગનાઓ એનું પ્રત્યુત્તર આપે છે. ભગવાન, હું તમને ઘણી મહત્વની આ ચાવીઓ છે, આપણે એને પહોંચી નહીં શકીએ, પણ એ ચાવી આપણે જોઈએ કે જે વડે આત્માની અંદર રહેલા દિગંબર સંપ્રદાયની અંદર આપણા પર્યુષણ પર્વની માફક 10 લક્ષણ મહાપર્વ, એમાં 10 લક્ષણ આપવામાં આવે છે. ઉત્તમ એવી ક્ષમા શું હોય? અને હમણાં જે પર્યુષણ મેં બોસ્ટનમાં 10 લક્ષણ મહાપર્વના ઉજવ્યા, એમાં છેલ્લો ધર્મ, ઊંચામાં ઊંચી કોટીનો ધર્મ ઉત્તમ બ્રહ્મચર્ય. ઉત્તમ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચર્યા. અહીં રહે સિદ્ધિ ગતિના સુખને અનુભવે. બ્રહ્મચર્ય શબ્દ સાંભળતા સ્ત્રી પુરુષનો સંબંધ યાદ, એ તો ક્યાંય ખીણમાં રહી ગયું.
એ પ્રસંગે જે બે વાત મેં કહી એ તમને અહીંયા કહું છું. અપ્સરાઓએ કહ્યું, સુખદેવ અમને બ્રહ્મ સ્વરૂપે જુએ છે. જ્યારે ભગવાન વેદવ્યાસ, તમે જાણો છો કે અમે સ્ત્રીઓ છીએ, તમે ચૈતન્યની એ ભૂમિકા ઉપર જજો. હા, આપણે સ્વાધ્યાય કરીએ છીએ, હું ને તમે પહોંચી ન શકીએ, પણ આપણી દ્રષ્ટિ સમક્ષ હોવું જોઈએ. એવરેસ્ટ ઉપર ચડવું ઘણું કપરું છે. હું હિમાલય 7 વાર ગયો છું. વધારેમાં વધારે જે ઊંચાઈએ ગયો છું, વધારેમાં વધારે જે ઊંચાઈએ ગયો છું, એ ઊંચાઈ 11,000 ફીટથી વધારે હતી નહીં. અને એવરેસ્ટ 29,000 ફીટ ઉપર છે. મારી અને તમારી દ્રષ્ટિ સમક્ષ એવરેસ્ટ હોવું જોઈએ. ચૈતન્યની કઈ ભૂમિકા છે? તપસ્યા કરતા હતા સુખદેવજી. અને રંભા, ઇન્દ્રે મોકલેલી અપ્સરા રંભા એમની સામે પ્રગટ થઈ. એ રંભાના બધા પ્રયત્નો સુખદેવને ચલિત કરવાના નિષ્ફળ ગયા. છેલ્લે રંભાએ કહ્યું, ભગવાન, વિશ્વભરની દેવલોકની સર્વ અપ્સરાઓ બહારથી સુંદર હોય છે. એ સર્વમાં મારી સુંદરતા સર્વશ્રેષ્ઠ છે. પરંતુ પ્રત્યેક અપ્સરા અંદરથી મલિન હોય. જ્યારે હું જેટલી બહારથી સુંદર છું, એટલી જ અંદરથી સુંદર છું. સુખદેવે પ્રત્યુત્તર આપ્યો, માં, જો આવતો ભવ લેવો પડશે તો હું તારી કુંખે લઈશ. હું ઘણી વાર વિચાર કરું છું, ચૈતન્યની આ કઈ ભૂમિકા હશે? વોટ હેઝ બીન ધીસ લેવલ ઓફ ધી હાઈએસ્ટ કોન્શિયસનેસ? ના પહોંચાય, 3 ભવે 7 ભવે ન પહોંચે. મારી ને તમારી નજર સમક્ષ આ વાત હોવી જોઈએ. નારાયણ ઋષિનો એ પ્રસંગ મને યાદ આવે છે. બદ્રીના તપોવનની અંદર નારાયણ ઋષિ જ્યારે તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રને લાગ્યું મારું સિંહાસન ભયમાં છે. અને ઇન્દ્રે અપ્સરાઓને મોકલી નારાયણ ઋષિને ચલિત કરવા માટે. અપ્સરાઓ જ્યારે નજીક આવી ત્યારે અપ્સરાઓના ભાવો બદલાઈ ગયા. તમે વિચાર તો કરો. અપ્સરાઓએ ઇન્દ્રને આવીને કહ્યું, અમે અસમર્થ છીએ. એ ઓરા જે હોય છે મહાપુરુષો સામે, શાંતિનાથને અને વર્ધમાન સ્વામીનો એ ઓરા જે હોય છે ને, આપણી કલ્પના બહારનો છે. એમના સ્થૂળ દેહમાંથી જે રેડિયેશન બહાર પડે છે, ચાબી એ છે કે હું વિચાર કરું કે આપણા દેહમાંથી શું રેડિયેશન બહાર પડે છે. તમે ને હું એ વિચાર કરીએ. મારી નજીક કોઈ આવે અને એનો ક્રોધ શાંત થઈ જાય, એની કામના શાંત થઈ જાય, એની અંદરનો દુર્ભાવ શાંત થઈ જાય. ક્યારે એ દિવસ આવશે? ક્યારે આવશે? ભગવાન આવશે કે નહીં આવે? મહત્વની વાત આ છે. નંદીસેન ઋષિએ, મહામુનિ નંદીસેને, એવું પણ કહેવાય છે નેમનાથ ભગવાનના ગણધર હતા. કેટલાકો નેમનાથ ભગવાનના સમયમાં થયા હતા એટલું જ માને છે. પણ એવો ઉલ્લેખ પણ મેં વાંચ્યો છે. કોઈ મહાત્માએ કહ્યું છે નેમનાથ ભગવાનના ગણધર હતા. એવો ઉલ્લેખ પણ છે પ્રાકૃત ભાષામાં. મેં પોતે વાંચ્યો છે ઉલ્લેખ. હવે આપણે ચર્ચામાં પડતા નથી, આપનો વિષય નથી. એમને જે વર્ણન કર્યું છે, અપ્સરાઓ વંદન કરવા, તમે વિચાર તો કરો.
એવો વ્યક્તિત્વ, ચૈતન્યનો એવો મહાધોધ, જેની નજીક આવતા દેવાંગનાઓની કામનાઓ પણ નષ્ટ થઈ જાય, કામના માત્ર ભક્તિમાં પલોટાઈ જાય. તમે વિચાર કરો, બસ હું તમને આ વિચાર કરવાનું કહું છું. ન્યૂજર્સીનો આપણો સ્વાધ્યાય એ માટે છે કે આપણે વિચાર કરીએ આના ઉપર. કઈ ભૂમિકા હશે, કઈ અવસ્થા હશે. આ ગાથા માટે એક પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે, અત્યારે મને યાદ આવે છે. શિષ્યો ગુરુ મહારાજની પાસે, ભગવાન આ ગાથાનો જરા અર્થ સમજો. ગુરુ ભગવંત કોઈ કાર્યમાં વ્યસ્ત હતા. એમને કહ્યું અભયને પૂછો, પણ બેઠો છે. અને અભયદેવ, એ અભયદેવ સુરી, નવાંગી વ્યાખ્યાકાર અભયદેવ સુરી, નામ દેતા, જેનું નામ દેતા મસ્તક નમી પડે. નાના વર્ણીય કર્મનો ક્ષયત્મ થઈ જાય, એનું નામ દો તો તમે. કેટલાક નામ એવા છે. જૈન દર્શનની અંદર કેટલાક નામ એવા છે, નાના વર્ણીય કર્મનો ક્ષયોત્થમ થઈ જાય, મોહનીયનો ક્ષયોત્થમ થઈ જાય, તમે નામ દો તો. અભયદેવ સુરીનું નામ એમાંનું એક છે. એ તો સામાન્ય અભયદેવ હતા. 19-20 વર્ષની ઉંમર હતી, યુવાન ઉંમર અભયદેવની. શિષ્યો, ગુરુએ જોયું એ નહોતું કે શેનો અર્થ પૂછ્યો છે. અભયને પૂછો. અને બધા શિષ્યો પોતાના ગુરુબંધુ અભયની પાસે એમને જઈને કહ્યું, ગુરુ મહારાજે કહ્યું છે આ ગાથાનો અર્થ તમને અભય કહે છે. એ ગાથા આ હતી: અંબરંતર વ્યારણ્યાય લલિયહં સવ ગામિનીયાય. અભયદેવે ગુરુ મહારાજની સામે જોયું. આ એવી ગાથા છે, આ ગાથા જેવી છે, શૃંગાર રસથી ભરેલી આ ગાથા. અભયદેવનું નામ દેવા માટે મેં મંગલાચરણમાં કીધી, નહીં તો જવું નહીં, મંગલાચરણમાં આ હોય નહીં. હજી શાંતિની અંદર અરે ભગવાનની અદ્ભુત સ્તુતિઓ છે. આપણે શાંતિનાથ ભગવાનને યાદ કરવા છે, સાથે અભયદેવને યાદ કરવા. અભયદેવે ગુરુ મહારાજની સામે જો સંમતિ માટે. ગુરુ મહારાજે કીધું હવે તું સમજાવ. ગુરુ મહારાજને ખ્યાલ પણ નહોતો કે પોતે શું સમજાવવાનું કહી રહ્યા હતા. અને અભયદેવે ધીર ગંભીર સ્વરમાં ગાથા સમજાવવા માંડી. અંબર અંતર વ્યારણ્યાય, કઈ રીતે અપ્સરાઓ આકાશમાંથી ઉતરી રહી છે. આ નગરનો જે રાજા હતો જૈનેતર હતો. જૈન ધર્મ સાથે એને કોઈ નિસ્બત નહોતી. રાજાને વારસદાર તરીકે રાજકન્યા હતી, બીજું કઈ સંતાન હતું જ નહીં. રાજ્ય ઘણું મોટું હતું, ઘણું વિસ્તૃત હતું. રાજકન્યા એટલી સુંદર હતી, અનેક રાજકુંવરોના માંગા આવતા, એ ઇનકાર કરતી. એ કહેતી રસજ્ઞ એવા પુરુષને હું પરણવા માંગુ છું. રસ શું છે એની જનામાં સમજણ હોય. કોઈ પુરુષ હિંમત નહોતો કરી શકતો કે મારી પરીક્ષા તો લો. અને જેમને હિંમત કરી હતી ફેલ ગયા હતા બધા. એટલે બીજા કોઈની હિંમત હતી નહીં. એ રસશાસ્ત્રમાં એટલી નિષ્ણાત હતી. રાજકુમારી લગ્ન કરતી નહોતી. રાજમાતાને ભારે ચિંતા, રાજાને પણ ચિંતા કે એને યોગ્ય ભર હવે ક્યાંથી લાવવો. પરીક્ષામાં બધાને નપાસ કરે. અહીં ઉપાશ્રયની અંદર ધીર ગંભીર સ્વરમાં રસશાસ્ત્રનું અદ્ભુત વર્ણન
એક યુવાન સાધુ કરી રહ્યા હતા. અભયદેવ ઉપાશ્રયના બારણા ખુલ્લા હતા, ખુલ્લા જોયું. પ્રાચીન કાળમાં ધર્મસ્થાનકોના બારણા ખુલ્લા રહેતા, વૈદ્યોના બારણા ખુલ્લા રહેતા. ઠોકવાનું પણ ન હોય, ખુલ્લું હોય બારણું. શરીરના બીમાર હોય કે મનના બીમાર હોય એમને માટે આ બે દવાખાના. અને રાજકુમારી મનની બીમાર હતી. અવાજ એને કાને સાંભળ્યો, પાલખી ઊભી રાખો એને કહ્યું. પાલખીમાં જઈ રહી હતી વર્ષે પાછળ, એને કીધું ઊભી રાખો. રસશાસ્ત્રનું વર્ણન થઈ રહ્યું છે. પાલખી ઊભી રહી. એને કાને એક વાક્ય પડ્યું, બે વાક્ય પડ્યું, ત્રીજું અડધું વાક્ય પડ્યું. એને કીધું પાલખી નીચે મૂકો. એ ઉતરીને ઉપાશ્રયમાં દાખલ થઈ. સાધુ બેઠેલા હતા, સાંભળી રહ્યા હતા. યુવાન સાધુ અભયદેવ શૃંગારનું એક મોટું જબ્બર ચિત્ર સમજાવી દે. તમે થડકશો નહીં આ શૃંગારની વાત સાંભળીને. હા, એ મોટી ખાઈ પાર કરી જાય પછી સાધુ બને. નમોલો એ સબસ સાઉણમ સામાન્ય નથી. મેં તમને વારંવાર કહ્યું છે, 92માં કહ્યું છે, 91માં કહ્યું છે. ગૌતમ સ્વામી જેને વંદન કરતા હશે, બોલતા હશે નવકાર, તો ગૌતમ સ્વામી 5મું પદ બોલતા હશે કે નહીં બોલતા હો? નમોલો એ સબસ સાઉણ સાધુ કેવા હોય. રાજકુમારી પાછળ બેસી ગઈ. સાધુઓએ જોયું. પ્રસિદ્ધ હતી આ રાજકુમારી. સાધુએ ચોમાસું કર્યું એની પહેલાથી સાધુઓ જાણતા હતા કે રાજાને કોઈ રાજકુમારી છે, કોઈ જોડે લગ્ન જ કરતી નથી. પુરુષ માત્ર પ્રત્યહીન દ્રષ્ટિથી એ જુએ છે. એની સામે કોઈ પુરુષનો અહંકાર ટક્યો નથી. હવે બોલતા બંધ થઈ ગયા. ઉપાશ્રયની અંદર એક સ્ત્રીએ પ્રવેશ કર્યો, બેસી ગઈ. 3 દાસીઓ એની સાથે હતી. દાસીઓને આમ કરીને આમ હાથ કર્યો, અવાજ નહીં કરો, આમ. અવાજ બંધ થતા રાજકુમારીએ કહ્યું, તમને સાંભળવા માટે હું આવી છું, પ્રકાશો તમે. અને અભયદેવે ચાલુ રાખ્યું. અભયદેવે ચાલુ રાખ્યું. ગુરુ મહારાજની દ્રષ્ટિ ગઈ. ગુરુ મહારાજને ત્યારે સમજાયું, હજી શાંતિની આ ગાથા ઉપર વિવરણ થઈ રહ્યું છે. થોડીક વાર પછી રાજકુમારીએ પોતાની મુખ્ય દાસીને કહ્યું, મહારાજને કે હું વરનું વરણ કરી ચૂકી છું. હવે તો ફરી બંધ થઈ ગયા. રાજકુમારીએ કહ્યું, તમે પ્રકાશો જિંદગી સુધી તમારા ચરણે બેસી મારે આ રસ્તા તર સાંભળવું છે. ગુરુ મહારાજને પણ ફાળ પડી. જઈને તર એવો રાજા શું ના કરે. અભયદેવ ગુરુ મહારાજની ચિંતા સમજી ગયા. અને અભયદેવે ચાલુ રાખ્યું. ક્લાઇમેક્સ આવી, શૃંગાર રસની ક્લાઇમેક્સ આવી. અને એ ક્લાઇમેક્સ ઉપરથી નવાંગી ટીકાકાર કોણ બની શકે એનું હું પૂર્વ વર્ણન તમને કરું છું. આ 9 અંગો ઉપર જેને આગમના ટીકા લખી છે, આચારામ, સૂત્રકૃતાન, તાનાન, ભગવતી. બાકીના 3 અંગો પર કેમ નહીં રચાઈ ને અત્યારે આપણે એમાં જતા નથી. હું અભયદેવનું ચરિત્ર કહેવા તમને બેઠો નથી. હું આજના વાર્તાલાપનું મંગલાચરણ કરું છું. અને
અને હવે દેવે જે ટર્ન લીધો, શૃંગારની આ ક્લાઇમેક્સ ઉપરથી એમને જે ટર્ન લીધો, સમજ્યા કે નહીં? એવી જ ક્લાઇમેક્સ એમને વૈરાગ્યની ચડાવી. દાસીએ જઈ અને રાજા રાણીને વધામણી આપી કે બહેને પતિનું વરણ કરી લીધું છે. રાજા રાણીની ખુશીનો પાર નહોતો. રાજાએ પોતાના ગળામાં રહેલો રત્નહાર દાસીને બક્ષિસ આપ્યો. તમારી ચિંતાનો બોજ ઉતારી દીધો. અને રાજા રાણી તરત જ એની સાથે આવે. અને એ વખતે વૈરાગ્યની એક ક્લાઇમેક્સ ઊભી થઈ હતી. રાજા રાણી જ્યારે આવી પહોંચ્યા ત્યારે ઊભા થઈ અને રાજકુમારીએ એમને વંદન કર્યા અને કહ્યું, દીક્ષા લીધી. રાજકુમારીએ દીક્ષા લીધી. તમે આશ્ચર્ય થશે. વિતરાગની વાણીના સ્વાધ્યાયમાં શું બળ રહ્યું છે એનો હું તમને સંકેત કરું છું. કથા ઘણી સુપ્રસિદ્ધ છે, પણ અમને સુપ્રસિદ્ધ કથાઓની ખબર નથી. હું 40 વર્ષથી ગોળીજીમાં વાર્તાલાપ આપું છું. 10 જણને પૂછું, અભયદેવ કોણ? અભયદેવ ખબર નથી. મને મારા દાદાના નામની ખબર નથી. એ બી વાત છે ને. હું ઘણી વાર ઘણાને પૂછું છું, કિરણભાઈ, મોહનભાઈ, ચુનીભાઈ, ખુશાલભાઈ, સુરચંદભાઈ. હું પૂછું છું, ઈચ્છાચંદભાઈ. મારા બાપા કહેતા મને ખબર નથી. હું ઘણાને પૂછું છું, ક્યાં સુધી તમને ખબર છે? બોલો. અમે પૂછ્યું નથી. અને કદાચ કિરણભાઈને, મોહનભાઈને ભૂલી જાય તો વાંધો નહીં, પણ અમે હરિભદ્ર અને સીતસેનને ભૂલી જઈએ. અમે માનદેવ, સૂર્ય અને અભયદેવને ભૂલી જઈએ. ક્ષમા કરજો, શરમ છે. ઇટ્સ અ ડિસગ્રેસ. ક્ષમા કરજો. હું તમારી માફી માંગી લઉં છું. હું તમારી શરમ એને નથી માનતો, મારી શરમ માનું છું. અમને એની ખબર નથી. અમને કઈ ખબર જ નથી. આજનું આ મંગલાચરણ કરી આપણે આજનો સ્વાધ્યાય શરૂ કરીએ. મને એક સૂફી કથા યાદ આવી. સંત સત્તાર સાહેબ એક મહાન સૂફી સંત થઈ ગયા. ઘણા મહાન હતા. એક વખતે એમના આશ્રમમાં એક ફકીર આવી પહોંચ્યો. એ ફકીર પૂછતો તો કોણ છે મહા ચમત્કારી? કોણ છે? દિવ્ય શક્તિ કોની પાસે છે? દિવ્ય જ્ઞાન કોની પાસે? એ શોધતો હતો. કોની પાસે છે દિવ્ય જ્ઞાન? અને ફકીરને સમજાયું કે વર્તમાન કાળે એના સમયમાં સિદ્ધિ જેને પ્રગટ હોય એવા કોઈ મહાન સંત હોય, સત્તાર સાહેબ છે. એટલે સત્તાર સાહેબ માટે ઘણી માહિતી મેળવી. જેમ જેમ માહિતી મેળવતો હોય એકથી બીજા પાસે, બીજાથી ત્રીજા પાસે, લાગતું અદભુત છે. એ ધારે તો ચપટી વગાડે અને તમને દિવ્ય જ્ઞાન આપી દે. એ ધારે સંત સત્તાર ધારે શું ના કરી શકે. એક સમયમાં આનંદગંજની જે ખ્યાતિ હતી, શું ન કરી શકે. એને ઘણા શિષ્યો શોધતા હોય છે. એવા ગુરુ મળી જાય, સિદ્ધ ગુરુ હોય, એવા ગુરુ જો મળી જાય કે જે સિદ્ધ ગુરુ હોય, કઈ પરિશ્રમ કરવો જ ન પડે, વારસો મળી જાય આપણને. આધ્યાત્મનો વારસો એમ મળતો નથી મળતો. સત્તાર સાહેબની પાસે એમના આશ્રમમાં ફકીર આવી પહોંચ્યો.
સમજી ગયા. અને સદગુરુઓ પગલા પારખી છે. સત્તાર સાહેબ સમજી ગયા. સત્તાર સાહેબે ફકીરને કીધું, દિવ્ય જ્ઞાન કઈ પરિશ્રમ કર્યા વગર મળી જાય, એવી ભ્રમણા તારામાંથી ન જાય ત્યાં સુધી આ આશ્રમમાં તું રહી શકે ને. તને અહીંથી ચાલી જવાની આજ્ઞા કરું છું. એ ફકીરે કહ્યું, તમે જો ધારો, હું તમને જાણું છું, ઓળખું છું તમને, તમે જો ધારો તો ચપટી વગાડતા દિવ્ય જ્ઞાન, દિવ્ય શક્તિ મને આપી શકો. હું ઘણી મહત્વની કથા તમને કહું છું. ચાવીઓ આપવાનો આજે મેં તમને કહ્યું ને, હા, 5મો દિવસ છે આપણો, તમે ભૂલશો નહીં. આ કથા સ્વયં એક ચાવી છે. ઘણી વ્યક્તિઓ વિચાર કરે છે કોઈ માથા પર હાથ દે કુંડલીની ઉત્થાન થઈ જાય. અને ઘણા મહાત્માઓ કહેતા હોય છે, સમજ્યા ને, $50 આપો ને તો કુંડલીની જાગૃત કરાવી. હા, એની કથા કહું છું તમને. આ ઘણી મહત્વની કથા છે. હું ને તમે ભ્રમણામાં ન રહીએ. 5000 રૂપિયા સોનું મળે છે ને મૂર્ખ લોકો, એટલે સમજ્યા ને, 1500 રૂપિયાના તોલાનું સોનું લઈ માથે હાથ પટકીને રોતા હોય છે. એમાં લાંબી ખોટ નથી, આમાં માનવ જીવનની ખોટ થઈ જશે જો આ ભ્રમણામાં રહ્યા તો આપણે, હું ને તમે. એક મહાન યોગી આ કથા મને કહી છે, સામાન્ય નથી, મેં અત્યંત ભાવથી સાંભળી છે. तुम्हारे में कोई भ्रमणा हो निकल जाना चाहिए, महात्माएं मैंने कहे, समझ लो. એ ફકીરે કહ્યું, તમે ધારો તો ચપટી વગાડતા મને દિવ્ય જ્ઞાન અને દિવ્ય શક્તિ આપી શકો એમ છો. શા માટે મારો સમય ને મારી શક્તિ વેડફો છો? આપી દો મને. આપણે બધા આ ક્વોલિટીમાં છીએ. જો એમને મળી જતું હોય, શું મળતું નથી. સત્તાર સાહેબે કહ્યું, દિવ્ય જ્ઞાન કઈ રીતે શીખી શકાય એ પણ તું શીખ્યો નથી. મુશ્કેલ વાત છે. સત્તાર સાહેબે પેલા ફકીરને નહોતું કીધું અને મને કીધું તું, તમને કીધું તું. હા ભાઈ, એને કહ્યું ફકીરને, તું ચાલ્યો જા આશ્રમ. હું તને બીજી વાર કહું છું, તું ચાલ્યો જા આશ્રમ. ફકીર ઉઠીને ચાલી ગયો આશ્રમમાં. હું ગયો નહીં, જતો નથી, કારણ કે ફકીર હું છું, એ ફકીર તમે છો. આપણે ચાલી ના જઈએ. એને વધારે ખાતરી થઈ કે ચોક્કસ છે એમની પાસે, આપવા માગતા નથી. નથી ખાતરી, એ છુપાઈ ગયું. ક્યાં આ શબ્દ એટલો બધો મોટો હતો ને, સમજ્યા કે રાતને વખતે છુપાઈ ગયો. અને જ્યારે પોતાના શિષ્યો સાથે રાત્રિને સમયે સત્તાર સાહેબ બેઠેલા હતા, ત્યારે કાન દઈ અને ચૂપકી દીથી સંતાયેલો એવો એમની વાતો સાંભળતો હતો. અને સત્તાર સાહેબે એક તાવીજ કર્યું. તાવીજ લઈને એમને ઝુલાવ્યું. એમને કહ્યું, આ મંત્રેલું તાવીજ છે, દિવ્ય છે. પેલા એ જોયું છુપાઈને. એને ખાતરી થઈ સત્તાર સાહેબની બધી શક્તિ આ તાવીજમાં રહેલી. સત્તાર સાહેબે શિષ્યોને કીધું, આ મંત્રેલું તાવીજ, આ મંત્રેલું તાવીજ તમે કઈ રીતે પ્રાપ્ત કરી શકો એ હું તમને બતાવીશ. આજે નહીં,
ક્યારેક બતાવે. પહેલા ફકીરે જોઈ લીધું કે સત્તાર સાહેબે તાવીજ ક્યાં મૂક્યું. સત્તાર સાહેબે તો મૂક્યું આમ કરીને, આમ તાવીજ મૂક્યું સત્તાર સાહેબ. ફકીર છુપાયેલો હતો, એને લાગ્યું ચાવી હાથમાં આવી ગઈ. હવે ચાવી હાથમાં આવી ગઈ. રાત્રિને વખતે જયારે બધા નિંદ્રાધીન થયેલા હતા ત્યારે ફકીરે તાવીજ ચોરી ગયું. તાવીજ ફકીર પાસે હતું. ફકીરે કહ્યું દિવ્ય જ્ઞાન મને સંપાદન થઈ ગયું. ફકીરે કહ્યું હવે દિવ્ય શક્તિ મને પ્રગટ થઈ જશે. અને એક શિષ્યો આવી પડ્યા, બધા ફકીર જેવા જ હતા. બધાને ચપટી વગાડતા લઈ લેવું હતું. ફકીરનો એક આક્ષેપ ઉભો થઈ ગયો. પરંતુ બન્યું એવું, તાવીજમાંથી દિવ્યતા ચાલી ગઈ. ફકીર ભારે ચિંતાતુર હતો. ફકીરે જોયું હતું સત્તાર સાહેબ જ્યારે તાવીજ ઝુલાવતા હતા ત્યારે તાવીજની અંદરથી પ્રકાશનો પુંજ નીકળતો હતો. એ વારંવાર ઝુલાવતો, પરંતુ પ્રકાશનો પુંજ નીકળતો નહોતો. ફકીર ભારે ચિંતામાં હતો. શું થઈ શકે? શિષ્યો ઘણા ભેગા થયેલા હતા. એક વખતે રાત્રે ફકીર એકલો ભારે ચિંતામાં બેઠેલો હતો. શું કરવું? એટલામાં સત્તાર સાહેબ ત્યાં પ્રગટ થયા. સત્તાર સાહેબને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું. ફકીરે એની બેઠક પાસે પડેલું તાવીજ હાથમાં લઈ લીધું. દરેક ફકીરને એ જ લાગે કે આ તાવીજ લેવા આવે છે, લઈ જશે હમણાં. સત્તાર સાહેબે કહ્યું કે ફકીર તું ચોરી કરી શકે, તું ચોરી કરી શકે છે, અવશ્ય કરી શકે છે, તે કરે છે. તો પરંતુ મંત્રેલા તાવીજમાં તું દિવ્યતા પ્રગટાવી શકતો નથી. ફકીરે કહ્યું તમે મારી પાસેથી તાવીજ ઝૂંટવી લેવા આવ્યા છો. સત્તાર સાહેબે કહ્યું તું હજી સમજ્યો નથી, તું સંત બન. એક ફકીર તાવીજની ચોરી કરી શકે અને એવા અનેક તાવીજ એક સંત બનાવી શકે. હું તને સંત બનવાનું કહું છું. તો ફકીર સમજો નહીં. ફકીર સમજતો હોતો નથી. અમે જેમ સમજતા નથી ને એમ ફકીર એ વાત ઝડપથી સમજતો નથી હોતો. સમજ્યા ને? સત્તાર સાહેબે કહ્યું હું તને સમજાવું. ફકીરે કહ્યું મને સમજાવી પટાવી તમારે આ તાવીજ લઈ લેવું છે. ભલા ભાઈ તું સમજવાનો તો પ્રયત્ન કર. સદગુરુ આ કહી રહ્યા છે જે સંત સત્તાર સાહેબે કહ્યું ને આજે સદગુરુઓ કહી રહ્યા છે. આજે મારા ગુરુ ભદ્રંકર વિજય મહારાજ પણ આ જ કહેતા. સંત સત્તાર સાહેબે કહ્યું હતું કે એક ચોર, ફકીરને કીધું ફકીર તું સાંભળ, એક ચોર અજામનો અસ્ત્રો ચોરી શકે પણ અજામત કેમ કરવી એ અજામ પાસે શીખવું પડે. નહીં તો એ અસ્ત્ર વડે પોતાનું ગળું કાપે કે બીજાનું ગળું કાપે. નહીં સમજો? ફકીર નહીં સમજે. સંત સત્તારે કીધું તું રાખ, હું લેવા આવ્યો નથી, હું તને આ કહેવા આવ્યો છું. તારે તારી પાત્રતા કેળવવાની જરૂર છે. ઘણી મહત્વની આ વાત છે. કથા પૂરી થઈ જાય છે, કથા પૂરી થતી નથી. કારણ કે મંત્રેલું તાવીજ
જેમાંથી તેજ જતું રહ્યું તું એવું એ મંત્રેલું તાવીજ હજી ફકીર પાસે છે, અને ફકીરો એના વડે આશ્રમો ચલાવ્યા જ કરે છે, ચલાવ્યા જ કરશે, ચાલ્યા કરે છે. કારણ કે જ્યાં સુધી અમારે ચપટી વગાડતા ચમત્કાર જોઈએ છે, આ બનવાનું છે. મહત્વની કોઈ વાત હોય તો પાત્રતા કેળવવાની છે. પાત્રતા કેળવ્યા વિના પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે, ઘણા પ્રસંગો છે. સદગુરુઓ એવા ઘણા પ્રસંગો, ઘણી કથાઓ આવે છે. ગુરુ અને શિષ્ય, ઘણી મહત્વની વાત કહું છું. મારા ગુરુ મહારાજ આ કહેતા, ક્યારે સિદ્ધિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરશો નહીં. મારા ગુરુ મહારાજ મને કહેતા, પૂજ્ય પન્યાજી બજરંગ વિજય મહારાજની વાત કહું છું, કહેતા, હે પરમાત્મા મને પાત્રતા આપો, મારી યોગ્યતા વિકસે, મારી યોગ્યતા વિકસે, મને જ્ઞાન આવો એમ નહીં, મારી યોગ્યતા વિકસશે, જ્ઞાન પ્રગટ થશે, અંદરથી પ્રગટ થશે. પાત્રતા વિકસશે, સિદ્ધિઓ સ્વયં આવીને ઊભી રહેશે. ગુરુ અને શિષ્ય બે હતા. એ કથા મને યાદ આવી છે. શિષ્ય વારંવાર કહેતો કે મને કઈ શીખવો, તમે મને શીખવો. અને ગુરુ મહારાજ કહેતા, બેટા તું પાત્રતા તૈયાર કરતા રહે, તમે એમ કરીને મને ઉડાવો છો. શિષ્ય કહેતો, આમાં કે ગમતું હોતું નથી. નગર વિજય મહારાજ મને વર્ષો પહેલા કહેતા, તું તારી પાત્રતા કેળવ, ગમતું નહોતું. અને સાહેબ કે આપી દો ને, તમે કહો તો મત દબાવું, તમે કહો તો માથું દબાવું. હા, કઈ મળી જવું જોઈએ મને. અધ્યાત્મના ફિલ્ડમાં એવી રીતે ક્યાંય કઈ મળતું નથી. અમારી પાત્રતા વિકસવી. ગુરુ વારંવાર ગયા કરતા, તું તારી પાત્રતા કેળવ. એક વાર શિષ્ય અને ગુરુ બંને જઈ રહ્યા હતા જંગલમાંથી. 3 દાડા જંગલમાં ને જંગલમાં વીતી ગયા. ન પાણી મળ્યું, ને ખાવા મળ્યું, ને કઈ. અરે અરે, હવે તમારે આવે છે ગુરુ મહારાજ. ગુરુ મહારાજે કીધું, હવે નજીક છે. શું નજીક છે? નગર નજીક આવી ગયું. અરે આ ગાઢ જંગલની અંદર ગુરુ મહારાજને ક્યાંથી ખબર પડી? ગુરુ મહારાજ અહીંયા કોઈ દાડો આવ્યા નહોતા. શિષ્ય જાણતો હતો, કારણ કે સ્વયં ગુરુ મહારાજે કહ્યું હતું કે આ જંગલ એમને પણ નવું હતું. એમને કહ્યું આવી ગયું, હવે આવી ગયું. પણ સાહેબ મને તરત બહુ લાગી છે, ભૂખ બહુ લાગી. હવે લાડુ ભજીયા ખાવા મળશે, તું ચાલ લાડુ ભજીયા ખાવા મળશે. સુકાયેલા બોર પણ દેખાતા નહોતા ને લાડુ ભજીયા ખાવા મળશે. આશ્ચર્ય થઈ ગયું. થાકી ગયેલો શિષ્ય બોલ્યો કે હવે હું અહીંયા બેસી જઈશ. અરે ચાલ 50 ડગલા ચાલ. શિષ્ય ગણવા લાગ્યો, 1 ડગલું, 2 ડગલું, 3 ડગલા, 4 ડગલા. એને એમ કે ગુરુ ફોસલાવે છે, 50 ડગલા તો ચાલ. 49 ડગલા ભર્યા જાય ને 50 ભરે બહાર નીકળી ગયા. નગર દેખાતું હતું. એને ગુરુ સામે જોયું. ગુરુને 50 ડગલા નહીં હતી ખબર. અને ભાઈ એમના 50 ડગલા નહીં, મારા 50 ડગલા. અને જેવા બહાર નીકળ્યા જંગલમાંથી, શેઠજી આવીને ઉભા રહે. સમજ્યા ને? મારે ત્યાં પુત્ર જન્મનો ઉત્સવ છે, ભોજન કરો. પથરાળા પારસમાં પાથર્યા બે. ગુરુ શિષ્ય બેઠા. સમજ્યા? હા, તરત જ કીધું લાડુ લાવો, ભજીયા લાવો. ગુરુને ખબર ક્યાંથી પડી આ લાડુ ભજીયાની? હા, શેઠજી ઉભેલા હતા, હાથ જોડે. ગુરુ મહારાજે કહ્યું, હા कि सेठ जी आपने हमारे पर बहुत कृपा की। सेठ कह रहे क्या बात है ना? तो कि आपने हमको बिठा बिठा कर गत्ते की हड्डी पर बिठाया। अरे शिष्य कीधु खोदो अहिया, शिष्य कीधु यहाँ खोदो। हाँ तरस શેઠજીએ કીધું આપ દૂસરે આસન પર બેઠા છો. ખોદવામાં આવ્યું મરેલા ગધેડાનું હાડપિંજર નીકળ્યું નીચેથી. જરૂર શિષ્યની ખાતરી તે ગુરુમાં કઈ જબ્બર છે. લાડુ અને ભજીયા પીરસવામાં આવ્યા. મોઢામાં ત્યારે મૂકું શિષ્ય વિચાર કરી રહ્યો હતો. ત્યાં ગુરુ મહારાજે કીધું કે શેઠજી आप हमको लड्डू तो खिलाते हो, साथ नीम के पत्ते भी खिलाते हो. લીમડાનું પાંદડું તો દેખાતું નહોતું. ક્યાં વાત છે?
શેઠજીએ કીધું, અરે રસોઈયાને બોલાવ્યો. રસોઈયાએ માફી માંગી કે જ્યારે લાડુનું પૂરણ બની રહ્યું હતું ને ત્યારે એક એવું હવાનું એક એવું વાવાઝોડા જેવું આવ્યું ને કે લીમડાના પાંદડા એમાં પડ્યા, કાઢી નાખ્યા હતા બધા. રહી ગયું છે, ચોક્કસ રહી ગયું છે. માફી માંગી. કેટલા બનાવ છે એક પછી શિષ્યની ખાતરી થઈ ગઈ. શિષ્યની ખાતરી થતી હોય છે, સમજા કે નહીં? તે બન્યું, શિષ્ય પાછળ પડી ગયો. દરરોજ શિષ્ય પગ પકડીને કહેતો ગુરુને, પગ દબાવવા બેસતો ત્યારે, મને પણ શીખવો તમે, મને પણ શીખવો, મને પણ શીખવો, મને પણ શીખવો. શું એક વાર ગુરુ મહારાજે શીખવી દીધું ને જેવું જતો રવાના થઈ ગયો. પછી રવાના થઈ જાય ને, એ જ બન્યું ને મહાવીર સ્વામીમાં એ જ બન્યું. ગોશાળો ભગવાનની આ બધા ગોશાળાઓની એક જ કથા છે. ગોશાળો ભગવાનની જોડે હતો અને 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 એક વખતે ગોશાળો જઈ રહ્યો હતો. શું એક મહા તપસ્વીને જોયો. તપસ્વીની કથા હું કહેતો નથી, વેશિકાયનને, જેના વાળ લાંબેથી જમીન પર અથડાતા ચાલ્યા આવતા હતા. વેશિકાયન ચાલતો, પાછળ વાળ ચાલ્યા આવતા, એના માથામાંથી જૂ નીચે પડતી, એ જૂને લઈને કહેતો, મરશો હવે, બહાર હવે મારા માથામાં જ રહો. જૂને વેશિકાયન કહેતો, બહાર મરશો હવે, રો માથામાં. અને ગોશાળાથી રહેવાયું નહીં. ગોશાળાએ મશ્કરી કરી વેશિકાયને, સમજાતું નથી તું સ્ત્રી છે કે પુરુષ છે? આ વાળ તે વધાર્યા છે, એ જમીન સાફ કરવા વધાર્યા છે. 3 પ્રશ્ન એને એવા પૂછ્યા, એવા કે બાચાની સમિતિ ગોશાળામાં હતી ને. તમે કોઈ વખત વર્ધમાન સ્વામીનું ચરિત્ર વાંચજો, ભગવાન હેમચંદ્રાચાર્ય લખેલું. હા, આ દ્રષ્ટિથી વાંચજો. બધા ગોશાળા આવાજો. બાચાની સમિતિ ન હોય તો સમજો આપણે ગોશાળે છે. ક્યાંય કોઈને કટાક્ષમાં એક શબ્દ મોઢામાંથી નીકળી જાય, સમજવું આપણે ગોશાળા છે. આપણે ગોશાળા છીએ કે નહીં એ સમજવાનું આ બેરોમીટર છે. હા, ગોશાળાનું ચરિત્ર તમે એ નહીં સમજતા, ગોશાળો કોઈ બીજો હતો. આપણે આપણામાં જોવાનું છે. ને તમને એ વાત ઉપર મેં તમને એ વાત ઉપર પારાવાર ભાર મૂક્યો છે કે કથાનુયોગ ચોથો અનુયોગ છે. દ્રવ્યાનુયોગ, આત્મા શું છે અને કર્મ શું છે. આત્માને કર્મો કઈ રીતે લાગ્યા છે, કર્મોથી કઈ રીતે છૂટી શકાય. જીવ હજી વાસ્તવ બંધ સંબંધ નિજના મોક્ષ દ્રવ્યાનુયોગ છે. પછી ગણિતાનુયોગ, મારા જીવનમાં હું સાધના કેમ કરી શકું. આપણે પ્રત્યેક જણ પોતાના જીવનમાં સાધના કઈ રીતે કરી શકીએ, દ્રવ્યાનુયોગ છે. એનું બિગિનિંગ કરી અને કઈ રીતે સાધના શરૂ કરવી, ચરણ કરણાનું યોગ છે. ઘણા મહત્વના છે આ 4 અનુયોગ. 1992ના સ્વાધ્યાયમાં આપણે કર્યા છે. તમે તમારી એ વખતની ફાઇલ રિફર કરી લેજો. અને જ્યારે પરિવર્તન આવે છે ત્યારે આપણી કથા બને છે, એ કથાનું યોગ છે. મેં વારંવાર તમને કહ્યું છે કે કથાનું યોગ એ ફોર્મ્યુલા છે. આ વાર્તા નથી. રાજગૃહની અંદર, રાજગૃહમાં ઉત્તર તરફ શાલિભદ્રનો મહેલ છે 7 મંજિલાનો, અને દક્ષિણ તરફ, ઉત્તર તરફ જેમ શાલિભદ્રનો મહેલ છે, દક્ષિણ તરફ મમણ શેઠનો મહેલ છે. મારીને તમારી વાત છે. આ રાજગૃહી છે. તમે વિચાર કરજો કે શાલિભદ્ર તરફ વળીએ છીએ કે મમણ તરફ વળીએ છીએ. હું જ્યારે મિત્રો સાથે હોટલમાં જતો હું આપું તમે નહીં આપતા. હું બંડી ખોલું જ નહીં, કોઈ દાડો ખોલું જ નહીં.
ને એ પહેલા તો કોઈ આપી દીધો. અરે કિરણભાઈ તમે શું આપતા? અરે તમે મને તો આપવા જ દેતા નથી. હું મારી જાતને પૂછું ને, આપવાની પ્રામાણિકતા મનમાં હતી કોઈ દાડો? ધર્મ શરૂ ત્યારે થાય છે, હું મને ઓળખું ત્યારે ધર્મ શરૂ થાય છે. સમજ્યા ને? બધા ધર્મના મહાગ્રંથોમાં એ બતાવો, કાં તો હું રામ છું, કાં તો રાવણ છું. સમજ્યા કે? કાં તો અર્જુન છું, કાં તો દુર્યોધન છું. એ વે ઓફ લાઈફ છે, મારો એટીટ્યુડ છે. હું કઈ તરફનો એટીટ્યુડ ધર. ઘણી મહત્વની તમને વાત કહું છું. આ સંસત્તારના અનુસંધાનમાં કહું છું. મારે અને તમારે પોતાની પાત્રતા કેળવવાની છે. મારે અને તમારે પોતાની પાત્રતા કેળવવાની છે. સમજ્યા કે? મહત્વની વાત એ છે કે આખો કથાનું યોગ જ. એટલે હું દર વખતે કથા લાવું છું. તમે એના ઊંડાણમાં એની બિયોન્ડ જજો. અમે એને કાં તો ઇતિહાસ સમજ્યા છીએ. અમે અમે એટલા ભલા છીએ મારા ગુરુ મહારાજની ભાષામાં, અને મારી ભાષામાં એટલા મહામૂર્ખ છીએ. અમે બદામ તોડવાનો પ્રયત્ન કરીએ, કથા તોડવાનો પ્રયત્ન કરતા નથી. એક વાતની પાછળ રહસ્ય છે. શાસ્ત્રની કથા છે. તમે ભૂલશો નહીં. સંધ્યાકાળનો સમય હતો, સાધુ આવી પહોંચ્યા. સમજ્યા કે? હાલ લે કહીને ઉભા રહ્યા. ઘરમાંથી શેઠના દીકરાની બહુ બહાર આવ્યો. સમજ્યા ને? ના, તરત જ લઈ આવી ભોજન. સાધુને એને પૂછ્યું. શેઠ ઘરમાં જ હતા. સાધુને દીકરાની બહુએ પૂછ્યું, હા કે મહારાજ આટલા બધા વહેલા સવારના ક્યાંથી આવી ગયા? સાધુએ કહ્યું, हमको समय का भान नहीं रहा, इसलिए आ गए. અરે શેઠને વિચાર કરો, સંધ્યાકાળ થયો છે ને આ પૂછે છે કે આટલા વહેલા સવારે કેમ આવી ગયા? દીકરાની બહુનું ખતી ગયું લાગે છે. અને એટલામાં સાધુએ સવાલ પૂછ્યો, હા કે બેટા તેરી ઉંમર ક્યાં હૈ? 24, 25, 26 વર્ષની છોકરી હતી. એને જવાબ આપ્યો कि हमारा 4 साल हुआ और तुम्हारा पति की उम्र वो 6 महीना की है सिर्फ. अरे सेठ સાંભળતા હતા ઘર सेठ हूँ ने तमें छिए आ समझी राखो तमें. हाँ, और कि तुम्हारा ससुर की उम्र क्या है? इन्हें कीधु वो जज्बे ही नहीं अभी तक. तो साधु भोजन કરીને ચાલ્યા ગયા. સસરા બહાર આવે. સસરા કે તમારી ફજેતી કરી નાખી, તું સાધુ સાથે શું વાત કરતી હતી? બહુએ કીધું તમે ચલો સાધુ પાસે ચલો. સસરાને લઈને સાધુ પાસે આવી કે મહારાજ મેં તમારી સાથે વાત કરી, એમની ફજેતી કરી, કોઈ. साधु ने कहा, उसने ठीक ही कहा. उसने हमको पूछा कि महाराज इतनी सुबह, हाँ इतने पहले क्यों आ गए तुम? તમે આટલી નાની ઉંમરમાં, સાધુ 22 વર્ષની ઉંમરના હતા, કે તમે આટલી નાની ઉંમરમાં વૈરાગ્ય કેમ લીધો? તો કે मैंने प्रत्युत्तर दिया, हाँ समय का भान नहीं रहा. મૃત્યુ ક્યારે આવશે એની મને ખબર નહોતી એટલે લીધું. एक है ये 24 साल की मेरे पुत्र की वधू, हाँ ये कहती है हाँ कि मैं 4 साल की 6 साल की हूँ. क्या बात है? उसने हमने उम्र पूछी कि धर्म तुम्हारे में परिणत कब हुआ? तो उसने कहा हमको अभी 4 साल हुआ. और मैंने पूछा कि तुम्हारा पति की उम्र क्या है? तो उसने कहा कि मैं आकर लग्न हुआ, पीछे बहुत समझाती हूँ, अभी 6 महीने में वो धर्म में आया है. और आखिर में मैंने पूछा तुम्हारा ससुर की उम्र क्या है? तो उसने प्रत्युत्तर दिया वो जन्मे ही नहीं, आप में धर्म अभी तक नहीं आया. हाँ 62 साल की उम्र हुई आपकी, पानी में गई. और आखिर में उसने पूछा कि बेटी तुम खाती हो, ताजा खाती हो ना? अरे नहीं, रोज बासी खाती हूँ. उसने कहा पूर्व का पुण्य है वो खा रहे हैं, पूरा होते ही खत्म हो जाएगा सब.
આપણે અંદર જવાનું છે. હું તમને આ તમારું ધ્યાન દોરું છું. કથાઓની પાછળ રહેલા જે રહસ્યો છે આ વાર્તા નથી કહેવામાં. મહાત્મા આનંદગંજીએ કીધું, તમે વિચાર તો કરો. એમને એમના પદમાં સસરો હમારો બાળો ભોલો, સાસુ બાળ કુંવારી, પિયુજી હમારો પોડ્યો પારણીએ, મેં હું ઝુલાવન હારી, અવધુ એસો જ્ઞાન બિચારી, માં મેં કોણ પુરુષ કોણ નારી. આની પાછળ તત્વ બનેલું છે. પાછળ જવાનું છે. તમને નહીં સમજાય ને, તમે પગે લાગીને એને બાજુ પર રાખજો. મને અને તમને ઘણી વાતો એવી છે નહીં સમજાય. હું અને તમે એ અહંકારને ઓગાળી શકીએ. હું અને તમે જો એ અહંકારને ઓગાળી શકીએ કે અમે ઘણા હોશિયાર છીએ અને ઘણું સમજીએ છીએ, એ અહંકાર અમને ડૂબાડનારો છે. અમે નથી સમજતા, કંઈ નથી સમજતા. અમે કંઈ સમજતા નથી. જે કથા આપણે પૂરી કરી, ચંડ પ્રદ્યોતની પાસે 4 રત્નો હતા. હું ને તમે બધા ચંડ પ્રદ્યોત છીએ. 4 રત્નો છે એની પાસે. લો જંગ નામનો દૂત મન છે. ક્યાંનું ક્યાં પહોંચી જાય. શિવાદેવી નામની એની પટરાણી સમ્યક બુદ્ધિ છે. ચંડ પ્રદ્યોત જો શિવાદેવીને ફોલો થાય, તો આ અવંતીમાં મરકી મટી શકે. હું તમને કાલની કથાની વાત કરું છું. તો આ અવંતીમાં મરકી મટી શકે, નહીં તો મટે નહીં મરકી. નહીં તો મરકી. અને અનલગીરી નામનો હાથી, કઈ વાત, અહંકાર છે. ચંડ પ્રદ્યોતનો એ અહંકાર છે. અને છેલ્લે અગ્નિભીરુ નામનો રથ ચિત્ત છે. આ દેહ છે, આ અગ્નિભીરુ રથ આ છે. આ અગ્નિભીરુ રથ છે. 4 રત્નો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણા દરેકમાં છે. અમે કથાની પાછળ ગયા ને, ફોર્મ્યુલા એટલી હાથમાં અમને આવતી નથી. કૌશલ્યા અને દશરથના પુત્ર તરીકે ભગવાન રામનો જન્મ થયો. રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે દશરથ 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય નામનો આ દેહ છે. એ દશરથ છે. એ આપણો દેહ છે. એ ભાષા મારે ને તમારે સમજવી પડશે. ના સમજીએ ત્યાં સુધી શાસ્ત્રકારે જે કહ્યું, આપણે ક્રોધને મંદ કરીએ, સમજ્યા ને, માનને મંદ કરીએ, માયાને મંદ કરીએ, લોભને મંદ કરીએ, પાત્રતા કેળવવાનો હું અને તમે પ્રયત્ન કરીએ. અને પાત્રતા જો કેળવાતી નથી ને, શું આજ બને છે જે ગોશાલામાં ને ભગવાનમાં બન્યું. જ્યારે વેશિકાય અને ક્રોધથી એકદમ તેજોલેશ્યા ફેંકી ગોશાલા ઉપર જળવા લાગ્યો, દોડતો આવી અને ભગવાનના પગ વચ્ચે ભરાઈ ગયો. ભગવાન છદ્મસ્ત હતા, એટલે કેવળ જ્ઞાન થયું નહોતું. પ્રભુને એ વખતે કેવળ જ્ઞાન થયું નહોતું. ભગવાન છદ્મસ્ત હતા. શું ભગવાનના પગ વચ્ચે જ્યારે ભરાઈ ગયો ને, તેજોલેશ્યા પાછી ફરી ગઈ. હવે શિકાયત સમજી ગયું. તેજોલેશ્યા પાછી આવી. શિકાયતની પણ એક મોટી કથા છે, અત્યારે આપણે જતા નથી એમાં. વેશિકાયન એને લાગ્યું પેલો જરૂર કોઈ મહાત્માનો શિષ્ય હોવો જોઈએ. વેશિકાયન એને પગલે પાછળ લાવ્યા. એને જોયું એ પગમાં ભરાયેલો હતો. વેશિકાયને પ્રભુની ક્ષમા માંગી. વેશિકાયને કહ્યું, ક્ષમા કરજો મને ખબર નહીં આ તમારો શિષ્ય છે, નહીં તો હું આવું પગલું ભરત નહીં. ન ભરત, મારી ભૂલ થઈ ગઈ, તમે મને હવે તક ક્ષમા કરજો. પ્રભુ તો ધ્યાનસ્થ હતા એ વખતે. ઘોસાળો સમજી ગયો કે આવી અદભુત શક્તિ છે, ગમે એને જળાવી શકાય એવી. શું એ પગે લાગ્યો. આ વર્તમાન સ્વામી કોઈ સાધારણ નથી લાગતા. ખાતરી થતી ગઈ. ઘણા બનાવો છે એની ખાતરી થતી ગઈ. આ પ્રસંગો બીજા 6 વર્ષના વિહારમાં આવે છે. એની ખાતરી થઈ ગઈ. આને ભગવાનની પાછળ પડી ગયો ગોચાલો. પ્રભુ મને બતાવો આ શું હતું. કેમ એ તેજોલેશ્યા પાછી ફરી ગઈ?
ભગવાને કહ્યું મેં શીતલેશ્યાનો ઉપયોગ કર્યો. ભગવાનની શીતલેશ્યા વડે વેશિકાયની તેજોલેશ્યા નલિફાઈડ થઈ ગઈ, પાછી ફરી ગઈ. શીતલેશ્યા શું છે અને એની તેજોલેશ્યા શું છે? અને એક વખતે પાછળ પડેલા એવા આજ બને છે. પેલા ગુરુએ પડે શિષ્યને, એ શિષ્યને છેલ્લે કંટાળીને કો ગમે એમ ભગવાન માટે આપણે કહીએ તો કદાચ ભાવિ ભાવ ભગવાને જોયો તો એ ભગવાન માટે તો બીજું શું કહી શકાય? જેની તુલના કોઈ સાથે થઈ શકે ને. હું શુકદેવની કે નારાયણ ઋષિની તુલના સ્વપ્નમાં પણ, કલ્પનામાં પણ, અરે ઊંઘમાં પણ કોઈ દાડો શાંતિનાથ ભગવાન સાથે કરું નહીં. ત્યાં રાજરાજેશ્વર શાંતિનાથ ભગવાન થઈ ન શકે, થઈ શકે નહીં, શક્ય નથી. અહીંયા પણ એ જ બન્યું. ત્યાં ભગવાને એક વખતે કઈ રીતે તેજોલેશ્યા પ્રગટ કરવી, આંબિલ કરી અને 6 મહિના સુધી સૂર્યની સામે ઊભા રહી અને કઈ રીતે ત્રાટક કરી, વિધિ છે આખો. અને એ તેજોલેશ્યાનો વિધિ સાંભળી ભગવાનથી છૂટી ગયો. પછી તમે જાણો છો એને સિદ્ધ કરી. અને તેજોલેશ્યા સિદ્ધ થતા ઝાડ ઉપર બેઠેલી એક ચકલી જે એના ઉપર ચરકી, એની સામે જોયું ને મૃત્યુ પામી ચકલી. એને થઈ ગયું, તેજોલેશ્યા સિદ્ધ થઈ ગયું. અત્યારે આપણે ગોશાલકની કથામાં ને પ્રભુની કથામાં જતા નથી. પેલો જે સાધુ ગુરુ પાસેથી એ સિદ્ધિ મેળવીને ચાલી ગયો, અને એને એ સિદ્ધિ સમજ્યા કે નહીં જીવનમાં સિદ્ધ કરી. સિદ્ધિઓનું આ છે જ, તમે સમજી રાખો. આ સિદ્ધિઓનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઉપર એક કાગળ લખેલો. વિશ્વ યુદ્ધ ચાલતું હતું ત્યારે કે જો અમેરિકા નહીં શોધી કાઢે એટમિક શક્તિ, જર્મનો જરૂર શોધી કાઢશે અને ડેમોક્રેસીનો નાશ થઈ જશે. એટલે તો રૂઝવેલ્ટે કે 2 થી 3 કરોડની ચાંદી પાસ કરી પ્રેસિડેન્શિયલ વીટો ઉપર, કે કોઈને ખબર નહોતી કે આટલો મોટો ચાંદીનો જથ્થો અમેરિકન ટ્રેઝરીનો શેમાં વપરાય છે અને એટમ બોમ્બ બનાવવામાં આવે. આઇન્સ્ટાઈને કાગળમાં લખ્યું છે પ્રકૃતિનો એ નિયમ છે કે તમે ખખડાવો એ દરવાજો ખોલી કાઢશે. કુદરતનો એ નિયમ છે. કુદરત એ જોતી નથી તમારી પાત્રતા છે કે નહીં. વ્યક્તિને પાત્રતા વગર જો સિદ્ધિ આવી ભારે હાનિકારક થઈ જશે. અને છેલ્લે એ બની ગયું, વાંદરાના હાથમાં બંદૂક આવી જાય અને પછી એને દારૂ પીધો હોય. અમારું વર્તમાન કાળે જે બન્યું છે ને આ બની ગયું છે. અમારું આ બન્યું છે. અને એટલે પ્રાચીન મહાવૈજ્ઞાનિકો જેનું ઋષિમુનિઓ કહું છું એમને વારંવાર કીધું તમે પાત્રતા કેળવો. પાત્રતા કેળવ્યા વગરની સિદ્ધિ સ્વયં હાનિકારક છે, બીજાને હાનિકારક છે. સંત સત્તારે કહ્યું હતું એમ, ચોરીને લાવવામાં આવેલો હજામનો અસ્ત્રો કાં તો ચોરનું ગળું કાપશે અને કાં તો કોઈ બીજાનું ગળું કાપશે, કોઈનું ગળું કાપશે. હજામ પાસેથી હજામત કરતા શીખવું જોઈએ. હજામત કરવી એક આર્ટ છે. સાધનાની શક્તિનો ઉપયોગ કરવો, સાધના સરળ છે. તમે ગમે એ કરે એનામાં શક્તિ તરત વિસ્ફોટ થતો શક્તિનો. અને એટલે મહાત્માએ કીધું કુંડલીની જગાડવી સહેલી છે, કાબુ મેળવવો મુશ્કેલ છે. ગાઢ પણ આવી જશે. ગાઢા થઈ ગયેલા ઘણાને જોયા છે. આને શિષ્યતાથી ચાલી ગયો અને સિદ્ધિ થઈ ગઈ. આને સિદ્ધિ થયા પછી એ ગામમાં આવ્યો. શું એક ઝાડ નીચે બેઠો, અને ઝાડ નીચે જ્યારે બેઠો લોકો આવવા લાગ્યા. લોકો તો આવવાના જ, લોકો આવશે. એ જે ફકીર છે જેને વિના પ્રયત્ને પાત્રતા કેળવ્યા વગર સિદ્ધિ મેળવવી હતી ને એને લોકો ભેગા કરવા છે.
ક્યાં છે? કારણ કે ફકીર જેવા બીજા જેને કઈ પરિશ્રમ કરવો નથી, સિદ્ધિ મેળવી લેવી છે. એને સિદ્ધિ મેળવી લેવી છે, જેને સમજ્યા ને. લોકો આપવા લાગ્યા, છેલ્લે ટોળું થવા માંડ્યું. 200-500 માંથી 1000-2000 થવા માંડ્યા. અને એ મહાત્મા કઈ નો કઈ ચમત્કાર કરી બતાવતા. આ શિષ્યની વાત. શિષ્ય મહાત્મા બની બેઠો. મહાત્મા બનવું સાવ સહેલું છે. મેં તમને કહ્યું ને, ગુરુ બની જવું સાવ સહેલું છે. અને એટલે મોટામાં મોટી વાત છે. જે ગુરુ બનવા માંગે ને, તમને એમ લાગે કે અચ્છા તો ઠીક હે, હા તુમ हमारी कंठी बांध दो, ચોકડી મૂકજો ડામરની, ભૂલે ચૂકે નહીં બનાવો, ભૂલે ચૂકે અંધારામાં નહીં. મને મારા ગુરુ મહારાજનો અનુભવ છે. 3 વર્ષથી જ્યારે મેં વિનંતી કરી હતી ને, મેં ના પાડતા કે અરે તું મારો શિષ્ય થાય ને, તું મને ગુરુ તરીકે સ્વીકારે, તું જવા દે વાત. તારે જે જાણવું હોય પૂછ, હું જે જાણું છું એ કહીશ તને, એમાં બીજું શું છે? અત્યારે મારા ગુરુ મહારાજની કોઈ વાત હું આમાં લાવતો નથી. આ વાતની અંદર મેં તમને કહ્યું છે, ક્યારેક હું કહીશ, તમને કહીશ. ના, શિષ્ય થવા માટે પાત્રતા જોઈએ. હા, 1,00,000 ગુણી 1,00,000 ગુણી વધારે પાત્રતા ગુરુ થવા માટે જોઈએ. 1,00,000 ગુણી. અખાએ કહ્યું છે એ માટે, દેહાભિમાન હતું પાસેર, વિદ્યા ભણતા વાજ્યું શેર. પાસેર તો હતું જ. હા, થોડી વિદ્યા ભણ્યું, થોડું બોલતા આવડ્યું, થોડું શેર બની ગયું. ચર્ચા કરતા તોલું થયો, ગુરુ થયો ત્યાં મનમાં ગયો. કઈ વાત છે, કઈ વેદના છે. અખા એમ હલવાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું એક હોય. થોડું ઘણું પણ અંદર ઉગાડ થતો હતો ને બંધ થઈ જશે, બંધ થઈ જશે. સમજી રાખો તમે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, બિલકુલ આપનું માઇન્ડ ક્લિયર હોવું છે. ભગવાને સમ્યક દર્શનની વાત કરી છે. માની અને તમને રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ સ્પષ્ટ દેખાવું જોઈએ, દેખાવું જોઈએ. મારી વીંટી હોય કે મારા બાપાની વીંટી હોય, મારા દાદાની હોય, ખોટી એ ખોટી એ ખોટી છે. તમે મારા ઘણા ઘનિષ્ઠ મિત્ર હો, ઝવેરી હો, તમે મને કોઈ ઇમિટેશન જીકેણભાઈ સમજ્યા ને, 2 રૂપિયામાં મળ્યા. એક વખતે બે આનામાં મળતું હતું. આ 20 વર્ષ પહેલા. હવે એના 2 રૂપિયા ઇમિટેશનના. ના ના, મારા બાપાની, તમારા બાપાની છે ને, તો એ વખતે 2 પૈસામાં મળતી હતી. તમારા બાપાના વખતની છે ને, બસ. શું રાઈટ કહું છું. મારું આ સમ્યક દર્શન છે, આ સમ્યક દર્શન છે. તમે માની લો એમ નહીં, બિલીવ ઇટ નહીં. કોઈ ઇલ્યુઝનમાં ન રહેવું. શાંતિનાથ ભગવાનનું લાંછન હરણિયું છે. હરણિયું એટલે મૃગજળ. વેરાન એવા મોટા રણની અંદર દૂરથી પાણીનું ઝરણું દેખાય, અને ખજૂરના ઝાડ દેખાય. હરણિયું દોડતું હોય એની પાછળ. ત્યાં જાય એટલે પેલું આગું જાય. જેમ આગળ જાય એમ આગું જતું જાય, આગું જતું જાય. ભગવાન શાંતિનાથના ભગવાન એ શું છે? હરણિયું શું છે? મહામિથ્યાત્વ છે. ભગવાન શાંતિનાથ પ્રભુએ મિથ્યાત્વનો ક્ષય કર્યો. 24 તીર્થંકર ભગવંતના એ 24 લાંછનો જુદી જુદી 24 પ્રકૃતિઓને બતાવનાર. 24 પ્રકૃતિઓને બતાવે છે. આપણે પોતે સ્વાધ્યાય આપણને આ શીખવે છે. તમે સ્પષ્ટ સમજી શકો કે રોંગ ઇઝ રોંગ ઇઝ રોંગ. સ્વપ્નમાં પણ આપણે રોંગને રાઈટ કહેતા ન હોય. આપણે કહેવું નથી રોંગને રાઈટ. બિલકુલ નથી કહેવું, બિલકુલ નથી કહેવું. રોંગ આપણને સ્પષ્ટ રાઈટ નહીં મળે, તમે ચિંતા નહીં કરતા. તમે જ્યારે રોંગ જોતા થઈ જશો ને, રાઈટ આવીને તમારી સામે ઊભું રહેશે, તમારી દ્રષ્ટિ ખુલી જશે.
અને શિષ્યની આજુબાજુ ઘણા ભેગા થઈ ગયા અને એક વખતે ઘણા ચમત્કારો એ બતાવતા, લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ને આપણે સમજી લેવું, આપણને કોઈ પ્રણામ કરીને મનમાં રાજીપો આવે, સમજવું કે આવી બન્યું હવે બસ સમજી લેવું. કોઈ આપણી પ્રશંસા કરીને આપણે ખુશી થાય, મનમાં ખુશી થાય ને સમજવું દુર્યોધનના માર્ગે છીએ આપણે, બિલકુલ સમજવું. આપણે સ્પષ્ટ થઈએ કે છીએ દુર્યોધન, હજી બીમારી છે, અંદર બીમારી કફ છે, હજી બોલે છે કફ. શું એક વખતે ઘણા જણ ભેગા થયેલા છે, સમજ્યા ને? કોઈ મોટો ઉત્સવનો પ્રસંગ હતો, ઘણા ભક્તો આજુબાજુના ગામના ભેગા થયેલા, અને એ વખતે મહાત્માએ જોયું કે સારો મોકો છે, સમજ્યા ને? શું દૂર એક કેરીનું ઝાડ હતું, એના ઉપર એક કેરી લટકતી હતી, સમજ્યા? આમ કરીને હાથ કર્યો, આમ રકા ફળ અમારે હાથ મેં આ જાઓ. આખી ડાળ ઝૂકી અને એટલી નજીક આવી લંબાઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મારે એ તરત જ કેરી તોડી દીધી. એક નાનું બાળક બેઠું હતું, એને આપી, બચ્ચા ખાઓ. આમ રખાય એ દૂસરા બાળક તો એ કેરી લઈને રાજી રાજી થઈ ગયું. અને મહાત્માએ કોઈ 3 બાજુના ગામમાં कुश्ती करना मल आवेला, ये मल ने बोला दे हाँ कि जरा हमको यहाँ से उठाकर इधर दूसरी जगह पर बिठा दो ने, यहाँ झाड़ के नीचे. पहला आव्या एक मल उभा थया, हाँ परसेवो वળી गयो. महात्मा हली न सके. अरे क्या मल जी, क्या आप हमको उठा नहीं सकते? 3 मल भेगा थया, हाले नहीं. जाने मोटो पहाड़ होय ने, पत्थर नहीं पहाड़ होय ने, जमीन साथे संकलायेलो. अरे आपका काम नहीं, खिंच जाओ बाजू पर. अरे बच्चा हमको जरा उठा लो तो, यहाँ बिठा दो. हाँ कैरी हमणा लीधी थी, 8 वर्षनो बालक उभो थयो. महात्मा ने आम उचक्या, फूलनो रूनो पोल होय ने आटलो, आम करीने आम उचके आम बेसाड़ी दीधो. ताळीओना गड़गड़ाट करे. भाई અમે નજરે મેં જોયું તું, પેલો કે મેં જોયું તું, પેલો કે મેં જોયું તું. પછી તમે જુઓ મહાત્માને ચાલ્યું, પછી તો ધૂમ ધામે ધમાધમ ચાલી. યશોજી મહારાજે કીધું છે, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે, સ્વામી શ્રી મંદરા વિનતી. ચાલ તો ભાઈ દુકાન શરૂ થઈ ગઈ. હું પેલા ફકીરની જ વાત કહું છું. આ ફકીરના વંશજો ઘણા છે, ઘણા છે. પહેલા દિવસના વાર્તાલાપમાં મેં કહ્યું તો માનવ ભાવ અમૂલ્ય છે, ભગવાને કહ્યું એ અમૂલ્ય છે. આ એની કોરોલરી છે, આ એની લિંકમાં છે. અમૂલ્ય માનવ ભાવ ઇમિટેશન લેવામાં જતો ન રહે. અને આપણે સમજાવીએ કે સાર્થક થઈ ગયું બધું. શું જાગ્રત રહેવું. તમે જો જાગ્રત હતો ને, અહીંયાથી માપીદેમાં જશો, આ સમજી રાખો. અંધારામાં હશો તો આવી બન્યું. તમે જાગ્રત રહેજો ભાઈ. મને જે કહેવું છે આ કહેવું છે. અને એક દિવસ આવ્યો, એક દાડો જરૂર આવી છે. દર વખતે એક દિવસ આવે છે. મેં વારંવાર વન્સ અપોન એ ટાઈમ એમ કરીને જે કથા શરૂ થાય છે. એક રાજા હતો ને એક રાણી હતી ને એક રાજકુમાર હતો કે એક કથા જે એક દિવસ આવી છે. એક દિવસ આવી પહોંચો. લોકો સમાચાર લાવે કે હિમાલયમાંથી ઉતરી અને આ મહાત્માના ગુરુ મહારાજ પધારે છે. આ જ નામના, હા એ જ નામના આવી રહ્યા છે કે અહીંયા. સમજ્યા કે? અને એમને કહેલું, એ તો ગુરુ મહારાજનું નામ તો દીધેલું, કારણ કે દરેક પૂછે તમારા ગુરુ કોણ. ના, મારે કહેવું જ પડે ભદ્રગીરીજી મારે, એટલે એમને કીધેલું. કારણ કે ભદ્રગીરીજી મહારાજ કે તમારી ખ્યાતિ થોડી વધે. હા, શાસ્ત્રમાં એક કથા આવી છે. મથુરાની આ કથા છે. એક યોગી, એક જુવાન યોગી શું એક વખત મથુરામાં આવી પહોંચ્યો.
મથુરામાં આવ્યો એને એક આશ્ચર્ય જોયું. મથુરામાં શું? એક અજામ હતો. ના, એ અજામ રસ્તે જાય. શું? યોગીએ પોતાની બધી સિદ્ધિઓની ઘણી વાતો કરી, લોકોને કંઈ અસર નહીં થઈ. યોગીને આશ્ચર્ય થયું. એને કોઈને પૂછો, પેલાએ કહ્યું કે તમે પેલા મથુરામાં પેલા વાલંદને અજામને મળ્યા નથી. એને કીધું આ મથુરામાં કોઈ અજામ લાગે છે. હા, આ મથુરાના લોકો એનાથી પરિચિત છે, અજામથી. એ અજામ જ્યારે ચાલતો એ વખતે એની અજામત કરવાના સામાનની કોથળી આગળ ઉડતી કોથળી આગળ જતી હોય, આમ ઉડતી હવામાં અંદર. પેલો જુવાન યોગી આશ્ચર્યચકિત થઈ ગયો. જે તરફ જવું એના મનમાં વિચારો હોય કે આ બાજુ રાઈટમાં વળવું છે તો કોથળી એ તરફ જતી, લેફ્ટમાં જવું છે તે તરફ જવું. આ યુવાન યોગીની વાત પેલા ફકીરની જ વાત છે. આ બધા એક જ. ભગવાને આવી 3.5 કરોડ કથાઓ કીધી છે. 3.5 કરોડ. એ જ વાત છે. પણ તમે બીજી વાતો વાંચો તો તમે સમજી લો કે પેલી ફોર્મ્યુલા એ કામ લાગશે. બસ અહીંયા એ બન્યું. શું? યોગી લાગી ગયો એની પાછળ. એટલી સેવા કરી અજામની, એટલી સેવા કરી. એક દાડો અજામ પ્રસન્ન થઈ. એને અજામને કીધું મને તમે આ શીખવાડી દો. કઈ રીતે આ મારો જે ધંધો છે અંદર ચાલે. સમય આપણો વાર્તાલાપ હવે થઈ ગયો છે, થોડો સમય આપણે વધારે લઈએ છીએ. શું? આને શીખી લીધું. એને મને લંબાવવું નથી, શીખી લીધું. અને એને જ્યાં શીખી લીધું દંડો આગળ ચાલવા લાગ્યો. સમજ્યા? હા, છૂટી ગયો. છૂટે જાય એ જ પેટર્ન છે. એ નતું આવડતું ત્યાં સુધી ચોંટી રહ્યો હોય, વળગી રહ્યો હોય. પોતાને આવડી ગયું, છૂટી ગયો. હા, એને નવી દુકાન સ્થાપી, મથુરા છોડી દીધું. પણ એને નવી દુકાન સ્થાપી. જે રાજ્યમાં જતો એને યોગી પોતે ભગવા કપડાં પહેરેલા, જટા વધારેલી, અને દંડ આગળ આમ ઊભો દંડ આગળ ચાલે. રાજા અને સભા ચકિત થઈ ગઈ. બધા ઊભા થયા એકદમ. રાજાએ નમસ્કાર કર્યા, સાષ્ટાંગ દંડવત. શું? હવામાં રહેલો દંડ એમને રાજાએ કીધું આસન ઉપર બિરાજમાન થાવ. સમજ્યા કે નહીં? મારા ગુરુના સ્થાને હવામાં રહેલો દંડ એની સામે સદ્ધર જ હતો. રાજાની ખુશીનો પાર નહોતો. હવામાન ગુરુ મળી ગયા, સામેથી ચાલીને આવે. સમજાય? રાજાએ કહ્યું કે ભગવાન, મારા મહાપુણ્યથી તમે પધાર્યા છો. હું તમને મારા ગુરુના પદે સ્થાપું છું. સમજ્યા ને? શું? પોતે આસન ઉપર બેઠેલા, એમને આમ ડોકું હલાવ્યું. મહાત્મા એવી રીતે હલાવી ડોકું. શું હલાવ્યું એમને? રાજાના મોઢામાંથી એક પ્રશ્ન નીકળી ગયો. ઓહો, આપ આટલા સમર્થ છો, આપના ગુરુ કેટલા સમર્થ? ભગવાન કોણ છે આપના ગુરુ? એને કહ્યું હિમાલયના એક મહાયોગી. સમજ્યા કે નહીં? 500 વર્ષથી જેનું આયુષ્ય હજી આગળ બોલે એ પહેલા દંડો ફટાફટ યોગીના માથા ઉપર ધડાધડ લોહી લુવાણ થયું. યોગીએ કીધું કે બસ કર, બસ ભાઈ, એક અજામ મારો ગુરુ છે. એને શરમ આવતી હતી ગુરુનું નામ દેતા. કૃતજ્ઞતા જેને કહીએ ને, કે હું કહીને એમ કહું કે અજામ મારો ગુરુ છે. કોઈ મહાયોગીની વાત કરું ને તો સારું, એ શોભાસ્પદ લાગે કે હિમાલયના કોઈ મહાયોગી પાસેથી હું આ વિદ્યા શીખ્યો છું, આ સિદ્ધિ મને મળી છે. કૃતજ્ઞતા જેવી કરી એને કહેવાનું એ હતું કે અજામ ગુરુ પાસેથી હું આ શીખ્યો છું. એ દિવસે સાંભળવામાં આવ્યું ગુરુ મહારાજ સામે કિનારે આવી ગયા છે. ગુરુ મહારાજ સામે કિનારે આવી ગયા છે. હજારો માણસો એકઠા થયેલા.
આજુબાજુના 32 ગામમાં ખબર પડેલી કે આપણા ઝાડ નીચે બિરાજતા મહાત્માના પણ ગુરુ આવે છે. કેવા હશે? શું બધા લોકો અહીંયા ભેગા થયા સામે કિનારે ગુરુનું સ્વાગત કરવા જવા માટે. હોડી હતી, લોકો બેસી બેસીને શું 2 પૈસાની અંદર આ કિનારેથી પેલે કિનારે, આ કિનારેથી. પોતે આટલા સિદ્ધ યોગી, હા, એ હવે હોડીમાં બેસીને જાય. લોકો એમની સાથે હતા. નદીનો પ્રવાહ આવ્યો, પાણી ઉપર ચાલવા માંડ્યા. લોકો જોઈ ગયા, તાળીઓના ગડગડાટ થઈ ગયા. ઓહો, અમારા ગુરુ કેવા માન છે. હા, પાણી ઉપર અદ્ધર ચાલી રહ્યા. પેલે કિનારે ઉતર્યા. શું ગુરુ મહારાજ બિરાજમાન થયેલા, ધૂણી ધખાવેલી, લાકડા મૂકેલા, સમજ્યા ને? ધ્યાન કરતા હતા. શિષ્ય આવ્યો, આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ એને કરવા જ પડે. એને કર્યા. જેવા કર્યા ને અંદરથી સળગતું એક લાકડું લઈ અને ગુરુ ઊભા થયા. ફટાફટ એને લગાડવા માંડ્યું. બાપજી એને હાથ જોડ્યા. ગુરુએ કીધું, હા, 2 पैसे में कैरी का टोपला मिलता है और 2 पैसे में होड़ी वाले इधर लाते हैं. तुमने हमारी सिद्धि 2 पैसे में बेच दी. એને જે લગાવ્યું કે ક્ષમા કરો, આપણે हमारी गलती हो गई. હજારો લોકો ભેગા થયેલા. લોકોની ઈચ્છા હતી કે ગુરુ પોતે માનેલા આ ગુરુ જે શિષ્ય હતો એના કરતા તો એના ગુરુ કેવો ચમત્કાર બતાવશે. સમજ્યા ને? પેલો હાથ જોડીને કહેવા લાગો, क्षमा करो हमको, क्षमा करो. ચાલ કે કાન પકડી કે ચલ ભાઈ યહાંથી ચલે જાય. નીકળી ગયા. લોકો જોઈ રહ્યા, હજી લોકો જોઈ જ રહ્યા છે. હિમાલય અંદર 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 દૂર દૂર યોગીઓ જતા જાય છે. હું પોતે 75માં જ્યારે હિમાલયમાં પહેલી વાર ગયો ને એ વખતે મેં એક મહાત્માને પૂછેલું, શું પગે લાગીને કે કોઈ બડે મહાયોગી કા આપકો કોઈ પરિચય? એ મારી સામે જોઈ રહ્યા. એ મહાત્મા, હું તમને આજે વાત કરું છું, હરિદ્વારની વાત કરું છું. એ મારી સામે જોઈ રહ્યા. હું તમને જે વાત ગંગાના કિનારાની વાત કરું છું. મારી સામે જોઈને કે બંબઈ ચાહતે હો? મેં કીધું હા બાપજી બંબઈ ચાહતે. હું પગે લાગ્યો. સમજ્યા ને? મને કે મેં 420 છું. મને આશ્ચર્ય થયું. આ એને શબ્દો કીધા. મને કે मैं 420 हूँ. શું? मैं कहा हो गया, उससे मुझे कोई निस्बत नहीं है. मैंने के तुम्हारे जैसे आ शब्दों कहूँ छू एमने मने कीधेला ने मैं काने सांभळेला. तुम्हारे जैसे गधे आते हैं ने यहाँ हमारे पाँव पड़ते हैं कि महात्मा की बात पूछते हैं, हाँ, योग की बात पूछते हैं, और हम फिर उसको बोलते हैं एक शेर गांजा ले आओ. हाँ, तो हाथ जोड़ के गांजा लाते. बैठो પછી એમની પાસે. मैं कीधु मैं कईयों को मिला हूं पर किसी ने मुझे एक क्यों बैठते हो, इतना बात काफी नहीं है तुम्हारे लिए? ये सुनकर भी तुम जा नहीं सकते इधर से. मैंने कीधु मैं कीधु अभी तक मुझे कोई ऐसा मिला नहीं जिसने मुझे बताया है कि मैं 420 हूँ. मैं कीधु मैं आपके पर बहुत खुश हूँ. आप ही मुझे पहले मिले जिसने मुझे बताया 420 है. आप 420 है इसलिए मैं बैठा हूँ. હું એમની વધારે વાત એમની કંઈ કરતો નથી, સમજ્યા કે નહીં? પરંતુ મારો એમનો પરિચય થઈ ગયો. 1 કલાક બેઠો. મેં એમને પૂછ્યું, તમારો કોઈ અનુભવ કહો. એ મહાત્માએ કીધું, એ વખતે 75માં, અત્યારે તો હશે કે નહીં, એને કીધું હું 40 વર્ષથી અહીંયા આવ્યો છું. હિન્દીમાં બોલતા હતા કે હું 40 વર્ષથી અહીંયા આવ્યો છું. કોઈ મહાત્મા તમે જોયા છે? જો તમે 420 હશો તો તમે જોયેલા મહાત્મા તો કેવા હશે? ના, એની આંખ ભીની થઈ ગઈ કે मैंने देखा है खुद. मैं कहूँ देवगत हो गए, गुजर गए? वो नहीं गुजरे के, वो नील पहाड़ में है अभी. એને સામે તમે કોઈ વખત હરિદ્વાર જાઓ ને ત્યાં પૂછજો,
એ નીલ પહાड़ ત્યાં દેખાય છે પાછળ બે મોટા, શું अभी नील पहाड़ में। हाँ मैं तो आप मिले हो उसको फिर नील पहाड़ में गए तब? मैंने कि पहले ही यहाँ था, पर अभी ज्यादा लोग आने लगे, महायोगियों पीछे चले गए, वो भी चले गए। मैं तो आप पीछे मिले हो? तो मैंने कि मैं 10 साल पहले मिला था उसको, 65 में। मैं तो 65 में जब आप मिले तब वो नील पहाड़ में थे, तो उसकी उम्र क्या? मैंने कि उम्र पूछो मत, किसी भी महात्मा की, योगी महात्मा की उम्र कभी पूछना मत। આ પાછી કયો છું એની પાસેથી, એ 420 ગુરુ પાસેથી હું એને રેફરન્સ દર વખતે 420 ગુરુ તરીકે કરું છું, હું ઘણો શીખ્યો છું એની પાસેથી। એમને કહ્યું કિસી મહાત્મા की योगी की उम्र कभी मत पूछना, कभी मत पूछना। मैं एक प्रश्न એમને પૂછ્યો, એ વખતે મારો કલાક સવા કલાક થઈ ગયેલો વાર્તાલાપનો। मैं એમને કહ્યું ना कि मौका मिलता है उसका दर्शन हो जाए, चलोगे? मैं ले जाऊँ, मैं ले जाऊँ आपको, पर सोचना 2 दिन जाने में हो गए, 2 दिन आने में हो गए, और 2-5 घंटे से ज्यादा आप ठहर नहीं सकते, वो ठहरने देगा नहीं, तो अपने चल सकते हैं। तो मैं એમને કહ્યું, મેં કીધું કે मैं जिसके साथ आया हूँ, હું જેમની સાથે આવ્યો છું એમની પરવાનગી લઈ લઉં છું। મને કે ये पहनना पड़ेगा, चोला बदल देना पड़ेगा ये। अरे मैं तो क्यों? हाँ मैंने कि वो शर्ट और ये पैंट पहन के आप आ नहीं सकते। तो मैं तो क्यों? तो मैंने कि वहाँ बीच में 2 दिन में 3-4 दफे लुटारो मिलेंगे आपको। मैं तो हमारे पास कुछ है भी नहीं, हाँ तो क्या ले लेंगे? वो नहीं है इसीलिए 2 थप्पड़ लगाएगी आपको, दांत 2-4-6 तोड़ देंगे वो। आपके पास कुछ नहीं है इसीलिए तोड़ देंगे वो। બન્યું નહીં જવાનું। મારી સાથે જે મિત્રો હતા મુંબઈથી આવેલા એમને કીધું, કારણ કે દર વખતે એક બનતું, મારી બાબતમાં એક વાત વારંવાર બનતી કે જે મિત્રો સાથે ક્યારે કોઈ જાત્રામાં જવાનું બન્યું છે એ વખતે મારી માની રજા લેવી પડે। એટલે મરીન ડ્રાઈવ ઈશ્વર નિવાસમાં એ લોકો આવે ને મારી માને પૂછે કે જુઓ આ જોખમી પાર્સલ છે। મારી માં કહેતી આ મારી સામે આંગળી કરીને કે આ જોખમી પાર્સલ છે, તમે લઈ જાઓ એને, પણ ડિલિવરી 5મે માળે આ 20 નંબરના બ્લોકમાં આપવાની, અહીંથી લઈ જાઓ નહીં મૂકવાની તમારી જવાબદારી। એટલે કોઈ દાડો જ્યારે હું કોઈની સાથે ગયો છું તો આવું સાહસ કરવાનો મોકો મળ્યો નથી, મળવાનું બન્યું નહીં, મળવાનું બન્યું નહીં, સમજ્યા ને? ક્યારે કોઈક એવી અનુકૂળતા જ્યારે થશે મહાત્માઓ સંબંધીની, કેટલીક વાતો મને કહેવી છે, સમય અત્યારે ખૂબ થયો છે આપણો, વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ ને। પાત્રતા કેળવવાની છે, મને જે કહેવું છે આ એક જ વાત કરવી છે, કઈ રીતે તમે ભાવના આ કરો। પારસનાથ પાસે આવો ને, તમારી અંદર જે પારસનાથ છે એની સામે તમે ભાવ આ કરો, પાત્રતા વધે ક્યારે? પાત્રતા ક્યારે વધે? મને એક પ્રસંગ યાદ આવે છે, કહી દઉં। હેમચંદ્રાચાર્ય મહારાજને, કોણ હેમચંદ્રાચાર્ય મહારાજ? કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય મહારાજને, સમજાય ને? હેમચંદ્રાચાર્ય મહારાજના કુમારપાળ ઘણા ભક્ત હતા, અને કુમારપાળે ગુજરાતની અંદર શું અહિંસાનું પાલન કરાવે। અમારી પ્રવર્તન જેને કહેવામાં આવે છે શાસ્ત્રીય ભાષામાં, કોઈ હિંસા કરી ન શકે। હેમચંદ્રાચાર્ય મહારાજને એકવાર કુમારપાળ સાથે વાત થઈ। કુમારપાળે કહ્યું કે જો સાધનો હોય, ઘણી ગંભીર વાત આ કરું છું, જો સાધનો હોય આખા ભારત વર્ષની અંદર અહિંસા પ્રવર્તન થઈ શકે। એ વખત દુનિયા તો ઘણી મોટી હતી, એમને વિચાર બેસી ગયો હેમચંદ્રાચાર્ય મહારાજને કે આવા કુમારપાળ જેવું કોઈ મળી ન શકે। તો
ગુરુ મહારાજની પાસે સુવર્ણ સિદ્ધિ હતી, દેવચંદ્રજીની પાસે સુવર્ણ સિદ્ધિ હતી. સમજ્યા? હેમચંદ્રાચાર્યને વિચાર થયો, શું કે ગુરુ મહારાજ જો સુવર્ણ સિદ્ધિ આપે ના તો કુમારપાળ એનો દુરુપયોગ બિલકુલ નહીં કરે અને અહિંસાનું જબ્બર પાલન થશે. એમને ગુરુ મહારાજને સંદેશો મોકલ્યો કોઈ શાવક મારફત, અનુકૂળતા જ્યારે હોય ત્યારે આ તરફ જો પાટણ તરફ વિહાર કરો તો ધર્મના મહા ઉદ્યોતનું કારણ છે, મહા ઉદ્યોતનું કારણ. ગુરુ મહારાજ પધાર્યા, વિહાર એ તરફ કર્યો અને અણહિલવાડ પાટણમાં ગુરુ મહારાજ પધાર્યા. ગુરુ મહારાજ આવ્યા, ઉપાશ્રયમાં ગુરુ શિષ્ય બંને એકલા બેઠેલા હતા, હેમચંદ્રાચાર્ય અને ગુરુ મહારાજ દેવચંદ્ર સુરી. અને હેમચંદ્રાચાર્ય મહારાજે આ વાત મૂકી, શાસનના જબ્બર ઉદ્યોતનું કારણ છે. તો ગુરુ મહારાજ ચૂપ રહ્યો. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું કે કુમારપાળને કહેવો કે આવી સિદ્ધિ આપવામાં કઈ વાંધો નથી. દેવચંદ્ર સૂર્યે કીધું, હેમચંદ્ર, પ્રભુના સમયમાં ઓછી સિદ્ધિ હતી પ્રભુ પાસે, અને એ વખત એને સૈનિકને આપી નહીં. અહિંસાનું પ્રવર્તન સાધન વડે થતું નથી, હૃદયના પરિવર્તન વડે થાય. જીન વાણી જ અહિંસાનું પ્રવર્તન કરાવી શકશે. ધનના સાધનથી જીવનમાં અહિંસા પ્રગટતી નથી. જીન વાણીના શ્રવણથી જ ઘણી ગંભીર વાત તમને કહું છું. ચૂપ થઈ ગયા હેમચંદ્રાચાર્ય મારે, ચૂપ થઈ ગયા, પ્રત્યુત્તર નહીં વાળી શકે. દેવચંદ્ર રોકાયા, સમજ્યા ને, ચાતુર્માસ બેઠું નહોતું, પછી વિહાર કરી ગયા. જે મહત્વનો પ્રસંગ મને કહેવો છે હવે આવે છે. દેવચંદ્રજી મહારાજનો કાળ નજીક આવતો હતો, ગુરુનો. હવે હું તમને હેમચંદ્રાચાર્યની વાત કહું, પછી વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. દેવચંદ્રજી મહારાજ ઉંમર થતી હતી એમને, સાથે સારું હતું, જાતે વિહાર કરતા. એક વખત અમને એક સંદેશો મોકલ્યો, સમજ્યા ને? સાધુ વિહાર કરી અને હેમચંદ્રાચાર્ય પાસે સંદેશો લઈ આવ્યા. વિહાર કરીને સાધુ લઈ આવ્યા. હેમચંદ્રાચાર્યને આવીને એમને કહ્યું, ગુરુ મહારાજ તમને ખાસ યાદ કરે છે. કે હેમચંદ્ર 1 મહિના જેટલો સમય લઈ આવી જાય મારી પાસે. સમજ્યા કે? હેમચંદ્રાચાર્ય તરત જ હાથ જોડ્યા. ગુરુ મહારાજની આજ્ઞા હતી. શું? હેમચંદ્રાચાર્ય મહારાજે વિહાર કર્યો આવવા માટે. ચાતુર્માસ પૂરું થઈ ગયેલું હતું. હેમચંદ્રાચાર્ય મહારાજે વિહાર કર્યો. હેમચંદ્રાચાર્ય મહારાજ આવ્યા, આવી ગયો. દેવચંદ્ર મહારાજે એમને પૂછ્યું, આવી ગયો? હાજી મહારાજ. સમજ્યા? દેવચંદ્ર સૂર્યે વાતમાં કહ્યું કે બસ હવે મળી લઈએ, સમય બહુ નથી. એમને લાગ્યું કે ઘણી ગંભીર વાત છે. શું? હેમચંદ્ર સૂર્યને લાગ્યું કે ખાસ એ માટે એમને બોલાવ્યા છે કે સ્વર્ણ સિદ્ધિ આપી છે. સમજ્યા? શું? જ્યારે વંદન કરવા જાય, વંદન કરે, બેસે, પછી દેવચંદ્ર સૂર્ય કહેશે દર વખતે સમજ્યા ને, કે બપોરે 12:30 વાગે આવશે. 12:30 વાગે આવ્યા, વંદન કરે, કદાચ આપશે. વંદન કરીને બેઠા હોય, તમે સમજ્યા કે કાલે વાત.
1 મહિનો થઈ ગયો, 1 મહિનો થઈ ગયો. હું આ પ્રસંગ તમને દેવચંદ્ર સૂર્ય અને હેમચંદ્ર સૂર્યનો કહું છું. આ ઘણી ગંભીર વાતો છે આ, અને આ મહાત્માઓ પાસેથી, ગુરુ ભગવંતો પાસેથી આ સાંભળવા મળેલી વાત છે આ. સમજ્યા કે નહીં? વિહારનો દિવસ આવ્યો. એક વાર આવે કે હવે એને કહ્યું, સમજ્યા ને શું, કાલ આપણે વિહાર કરીએ. ગુરુ મહારાજે કીધું, શું તું એમ કર, બપોરના 3:15 વાગ્યા, બરાબર 3:15 વાગે હેમચંદ્રાચાર્ય મહારાજ ત્યાં વંદન કર્યું. એમને હતું કે આ ચોક્કસ આપશે, કાલ તો વિહાર કરવાનું છે. તમે સમજ્યા? બે શિષ્યો હતા અંદર, કોઈ કામ ભણાવ્યું ગુરુ મહારાજે. બે શિષ્યો બહાર ગયા. હેમચંદ્રાચાર્ય મહારાજને થયું, ગુરુ મહારાજ હવે વાત કાઢશે. ગુરુ મહારાજે વાત કાઢી. એ ગુરુ મહારાજે કહ્યું કે હવે આવતીકાલે સવારના આપણે શું સૂર્યોદય થયા પછી 2 ઘડી પછી વિહાર કરીએ છીએ. શું મારે જ્યાં જવાનું છે ત્યાં હું જઈશ, અને તમે પાટણ તરફ વિહાર કરો. એમાં તમારું હિત રહેલું છે. સમજ્યા ને? શું ચાલ્યા. બીજે દાડે સવારના જાય. એમને થયું કે સવારના ચોક્કસ આપશે. 1 ઘડી બાકી હજી અતિ વિહારને હતી, એને આવ્યા, વંદન કર્યું કે હવે તો આપશે જ. વિહારનો સમય થયો, તરત વિહાર કર્યો. હા, ગુરુ અને શિષ્ય બે જોડે ચાલતા હતા. 3 પગલા 5 પગલા ગુરુની પાછળ ચાલતા હતા. એ વિનય છે. એ કોઈ વાર હું તમને કહીશ કે વડીલ ચાલે તો કેવી રીતે ચાલવું એ શાસ્ત્રોમાં બતાવ્યું છે. મારા પિતા ચાલતા હોય તો મારે કઈ રીતે ચાલવું જોઈએ, કે શંકર વિજય મહારાજ ચાલતા હોય તો કઈ રીતે ચાલવું, કઈ બાજુ ચાલવું, ડાબી બાજુ કે જમણી બાજુ. શાસ્ત્રમાં શું નથી બતાવ્યું. મહત્વની વાત આ છે. એ જોડે હતા. દૂર એક ઝાડ દેખાયું. દેવચંદ્ર સૂર્ય મહારાજે કીધું, પહેલા ઝાડ નીચે ઉભા રહી ગયા. ત્યાંથી 2 રસ્તા ફંટાશે. એમને લાગ્યું અને જરાક ઝડપથી ચાલવા લાગ્યા. શું દેવચંદ્ર સૂર્ય? એમને લાગ્યું જરૂર એ ઝાડની નીચે આપવાની છે. સાથે ગયા, ઝાડ નીચે ઉભા રહ્યા. સમજાય? હેમચંદ્રાચાર્ય પણ થોડા ઉતાવળે ચાલતા હતા. બંને જણા ઉભા રહ્યા. તમે સમજાય? ગુરુ મહારાજે હેમચંદ્રની આંખમાં જોયું. આંખમાં આંખ મેળવવામાં આવે ને. તમે જો ગુરુ ભગવંતોની આંખમાં કોઈ વાર આંખ મેળવવાનું, હવે અત્યારે જુદો વિષય છે એટલે હું એની ચર્ચા હમણાં કરતો નથી, પણ અને એમને કહ્યું, બસ તો હવે હું આ માર્ગે જઉં છું, તું આ માર્ગે વિહાર કર. અડધી મિનિટ હેમચંદ્ર ઉભા રહ્યા. હું કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યની વાત કરું છું. પણ તો યુગ કઈ રીતે આવે? હેમચંદ્રાચાર્ય મહારાજે કીધું કે ભગવાન કોઈ અનિવાર્ય કામ માટે આપે મને બોલાવ્યો હતો. કારણ કે આટલા દાડામાં કોઈ વાત જ નહીં થઈ. દેવચંદ્ર સૂર્યએ કીધું કે હેમચંદ્ર, મેં અનિવાર્ય કામ માટે તને બોલાવ્યો હતો, અને એ કામ એ હતું કે તને સુવર્ણ સિદ્ધિ આપવાની. આ ઝાડ નીચે અત્યારે આટલા વાગે તને સુવર્ણ સિદ્ધિ, આટલા વાગે હમણાં જ તને આપવાની હતી. પણ તને પુષ્કળ એની ઉત્કંઠા હતી, આપશે આપશે આપશે. પાત્રતા થઈ નથી. પાત્રતા કેળ વાર્તાલાપ પૂરો કર્યો છે. પાત્રતા કેળવ નહીં હોય. ગુરુ ભગવંતે ભગવાન હેમચંદ્રાચાર્યને જો પાત્રતા કેળે, આપણે માટે આ ચાવી છે. હું તમને કહું છું, તમે મને પૂછશો એ કદાચ તમારી 2 મિનિટ વધારે લઉં છું. તમે મને પૂછો પણ કિરણભાઈ પાત્રતા કેમ? તમે પ્રાર્થના કરો અમારી પાત્રતા કેળવાય. પાત્રતા કેળવાય વગર અમને મળે નહીં. એકો ભગવાનને એકો પ્રભુ પાત્રતા કર્યા વગર કોઈ સિદ્ધિ મને મળે નહીં.
મને સ્મૃતિ પણ એવી મળે નહીં જે મારી પાત્રતા ન કેળવાઈ હોય. મને ધન ન મળે, મને સત્તા ન મળે, આ માગજો. હું તમારી પાસે પાત્રતા, હું ચાવી કહું છું. ઘણી મહત્વની ચાવીઓમાંની આ ચાવી છે. મને તમને મૂલ્ય નહીં લાગે. હા, 2 પૈસાની હરડે જેવી ચાવી છે. ગવામાં શું હવે પાત્રતા કેળવવાની વાત ઘણી જબ્બર છે. સમજ્યા ને? તમે પ્રાર્થના કરો. આ પ્રાર્થના મારી અને તમારી પાત્રતા કેળવે છે. કારણ કે પછી થઈ જાય, પાત્રતા હશે તો જ મળશે, નહીં તો ન મળે. એ માગ્યું છે, ન મળજો. કંઈ ન મળજો મને. મારી પાત્રતા ન થાય તો ન મળજો, નહીં તો વિશ્વ વ્યવસ્થાને હાનિકારક નીવડશે. ધેટ શુડ હાર્મ કોસ્મિક ઓર્ડર. આ વિશ્વની જે વ્યવસ્થા છે એ વડે હું હાનિ કરીશ. મને હાનિ કરવી નથી, ક્યાંય મને ડિસ્ટર્બન્સ કરવું નથી. હું રિધમ કરી શકું, હું એટલી પાત્રતા કેળવું તો જ રિધમ થઈ શકશે. વાર્તાલાપ પૂરો કરું છું. અત્યંત ભાવથી, એકાગ્રતાથી, સન્મુખતાથી તમે આ વાર્તાલાપ સમજ્યા કે આવો કડવો છે. વર્ષો સુધી મને ખબર છે, મારા ગુરુ મહારાજ મને વર્ષો પછી એ સમજાયું છે. આજે સમજાયું છે એવું નથી કહેતો, ગુરુ મહારાજ હતા ને સમજાયું હતું. મેં એમને ઘણી વાર પગે હાથ મૂકીને કીધું છે કે તમે કહેતા હતા સાહેબ, હવે સમજાય છે. એ પાત્રતા કેળવવાની વાત શું છે, શું પણ વર્ષો પહેલા નહોતું સમજાતું. એ જ્યારે પાત્રતા કેળવવાની વાત કરતા મને લાગ્યું કે ઇવેન્ટ કરે છે. એમને કહેવું નથી, એમને આપવું નથી, એટલે અવસરે વાત. અરે અવસરે હમણાં જ કહો ને, આ જ અવસર છે. હા, મને કહી દો ને, જલ્દી મને આપી દો ને તમે. પાત્રતા વગર મને ન મળે એમ પ્રાર્થું છું, મળશો નહીં. ભવાંતરમાં તમે આ પ્રાર્થના કરશો કે પાત્રતા વગર મને મળશો નહીં. હા, કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે. મહાવિદ્ય ક્ષેત્ર હોય તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. આ પાત્રતાની વાત એવી છે, સામાન્ય વાત નથી, અસામાન્ય વાત છે. આટલા ભાવથી આવી કડવી વાત તમે જે સાંભળો છો ને, મને ભારે ખુશી છે. આટલી શાંતિથી, આટલી એકાગ્રતાથી, આટલી તન્મયતાથી, આટલી તદ્રૂપતાથી, તદાકારતાથી જાગી જશે અંદર. મને વિશ્વાસ છે, મને ભારે વિશ્વાસ છે. મારું હૃદય મને સાક્ષી પૂરે છે, હા, કે કંઈ જાગી જશે. એકત્ર થયેલા સર્વેમાં જાગી જશે. તમે ભાવપૂર્વક આ વાત સ્વીકારજો. વાર્તાલાપ પૂરો કરું છું. તમારો અત્યંત આભાર માનું છું. ફરીથી આપણે આવતીકાલે શનિવારે 8:15 વાગે ફરીથી અહીં સ્વાધ્યાય માટે એકત્ર થઈએ છીએ. અંતિમ મંગલિક કરી આપણે પોતે ભગવાનની ભક્તિ કરીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું.